ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું, મેં તમને કહ્યું હતું કે અંગ્રેજો આવ્યા, આખા ભારત દેશની અંદર રાજ કર્યું, તો એના બે પ્રતિકાર સ્વરૂપે બે ભાગ પડ્યા. એક છે વિદ્રોહ, જે આપણે જોયા હતા કે 1857 પહેલાં કયા કયા વિદ્રોહો થાય છે, જેમ કે ખેડૂત વિદ્રોહ છે, નાગરિક વિદ્રોહ છે, જનજાતીય વિદ્રોહ છે. આ બધા વિદ્રોહ આપણે જોયા હતા. અને બીજો ટોપિક આપણો હતો કે સામાજિક ધાર્મિક સુધારણા. જે લોકો એનો વિરોધ લડી ઝઘડીને કરી શકતા હતા એમને એ રીતના કરે. જે લોકો એનો વિરોધ, જેમ કે શિક્ષિત લોકો હતા, જેને એવું હતું કે આપણે લડી ઝઘડીને નહીં પરંતુ કુરિવાજો બંધ કરીને આપણે કરીએ, તો એવા લોકો પણ અસ્તિત્વમાં આવ્યા કે જેમને સામાજિક ધાર્મિક સુધારણા કરી અને ભારતના લોકોને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો. એમાં ઘણા બધા લોકો છે કે જેમ કે રાજા રામમોહન રાય છે, દયાનંદ સરસ્વતી છે, જેવા લોકો છે કે જેમને આ બધા સુધારણા અંતર્ગત કાર્ય કરીને, મેં તમને આગળ પણ કીધું, એવું પૂછાય કે સુધારણા અંતર્ગત કાર્યો કોણે કર્યા, તો આપણા વ્યક્તિઓએ, રાજા રામમોહન રાય. પરંતુ એના કાયદા કોણે બનાવ્યા, તો કે અંગ્રેજોએ. એ પ્રમાણમાં આપણે જોઈએ છીએ કે સામાજિક ધાર્મિક સુધારણા છે કે અંગ્રેજોએ શાસનકાળ દરમિયાન ભારતીય સંસ્કૃતિ પાશ્ચાત્ય વિચારધારા અને પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં આવી. મીન્સ કે અંગ્રેજો આવે, અંગ્રેજોએ એવું કામ કર્યું કે ભાઈ આપણે શું કરવાનું છે, તો કે પાશ્ચાત્ય સંસ્કૃતિને ભારતની અંદરના, તમને ખબર જ છે કે આપણે પહેલાં ધોતીને જબ્બો પહેરતા હતા, ખાદીના કપડાઓ પહેરતા હતા, તો એના સ્થાને આપણને શર્ટ પેન્ટ પહેરવા મળે કે વેસ્ટર્ન કપડાં પહેરવા મળે તો નવું નવું હોય ત્યાં સુધી ગમે. નવું કલ્ચર અપનાવવું આપણને ગમે. નવા કલ્ચર અપનાવ્યા બાદ અમુક લોકોને એવું લાગ્યું કે આ તો વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે, તો એમને એનો વિરોધ કરવાનો ચાલુ કર્યો. બીજું જે કુરિવાજો હતા, હા, એમનું આ પરિબળ સારું હતું. જે કુરિવાજો હતા એમનો એ લોકો વિરોધ કરતા હતા કે આ બધું વસ્તુ ન ચાલે. બરાબર. જોઈએ, અંગ્રેજોના સંપર્કથી રાજકીય અને આર્થિક ક્ષેત્રોની જેમ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ નવા પ્રસ્થાનો થયા. તેના કારણે ભારતીય સમાજના દૂષણો અને ક્ષતિઓ બહાર આવી, જેને 19મી સદીની શરૂઆતમાં સામાજિક સુધારકોને આ અનિષ્ટો દૂર કરવા માટે કટિબદ્ધ થયા. જે લોકો હતા એ આ સુધારા દ્વારા જે કુરિવાજો હતા એને દૂર કર્યા. 19મી સદીની શરૂઆતમાં રાજા રામમોહન રાય જેવા મહાન સામાજિક સુધારકોએ અંગ્રેજી શાસનના આ મૂલ્યોને અપનાવી ભારતમાં પ્રવર્તતા સામાજિક અને ધાર્મિક અનિષ્ટોને દૂર કરવાના પ્રયત્ન કર્યા. સૌથી મોખરે કોનું નામ આવે છે? રાજા રામમોહન રાયનો. સૌ પ્રથમ આપણે જોઈએ રાજા રામમોહન રાય 1773-74ની આસપાસ આવશે. બરાબર, આમાં 74 લખ્યું છે પણ 73 આવે. 1833 અને બ્રહ્મો સમાજ, એમને જે સમાજની સ્થાપના કરી એને બ્રહ્મો સમાજ કહેવાય. ચલો, રાજા રામમોહન રાયમાંથી ઘણા બધા પ્રશ્નો આવે છે. આ બધી વસ્તુ એવી છે કે જે આપણે ગોખવાની જ છે. ઓકે, આ કોઈ કથા નથી, હું તમને કહીને તમને યાદ રહી જશે, પરંતુ આપણે શું કરવું પડશે? ગોખવું જ પડશે કે એમનો જન્મ ક્યાં થયો, તો એમાં કોઈ સ્ટોરી આવે નહીં. ચલો, ભારતીય નવજાગૃતિના અગ્રદૂત આ પૂછાય છે પરીક્ષામાં. અને પુનઃજાગરણના જનક, ઓકે, કોને કહેવામાં આવે છે, તો કોણ આવશે? રાજા રામમોહન રાય. તેમનો જન્મ 22 મે 1772 બંગાળના હુગલી જિલ્લાનું કયું ગામ? રાધાનગર ગામ. આ આપણા માટે શું છે? આઈએમપી. બહુ જ વાર પરીક્ષામાં પ્રશ્ન આવી ગયો છે કે ક્યાં જન્મ થયો હતો, તો કે બંગાળના હુગલી જિલ્લા. કયું ગામ આવશે? રાધાનગર ગામ. તેમના પિતાનું નામ શું આવશે? રમાકાંત. બ્રાહ્મણ કુટુંબની અંદર તેમનો જન્મ થયો હતો. તેમને પ્રારંભિક શિક્ષણ ક્યાં લીધેલું છે? પટના અને વારાણસી ખાતે તેમને પ્રારંભિક શિક્ષણ લીધેલું છે. ફરી એકવાર કે નવજાગૃતિના અગ્રદૂત કહેવામાં આવે છે, પુનઃજાગરણના જનક કહેવામાં આવે છે, પુનઃજાગરણના પિતા કહેવામાં આવે છે. કોને કહેવામાં આવે છે? રાજા રામમોહન રાય. જન્મ 22 મે 1772 બંગાળના હુગલી જિલ્લાનું કયું ગામ આવશે? રાધાનગર ગામ. પિતાનું નામ શું હતું? રમાકાંત. બ્રાહ્મણ કુટુંબની અંદર એમનો જન્મ થયેલો છે. પ્રારંભિક શિક્ષણ એમને ક્યાં લીધેલું છે? પટણા વારાણસી ખાતે લીધેલું છે. 1825માં, હવે તમારે આ જ રીતના યાદ રાખવાનું, સિક્વન્સમાં યાદ રાખજો. જ્યારે લખવા બેસો તો આ રીતના સિક્વન્સમાં લખજો, સ્ટેપ બાય સ્ટેપ. એમને ક્યારે કઈ સ્થાપના કરીએ સાલ સાથે પૂછાય છે. કઈ કોલેજની સ્થાપના કરેલી છે? વેદાંત કોલેજની સ્થાપના કરેલી છે. 20 ઓગસ્ટ 1828ના રોજ ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા માટે
બ્રહ્મો સમાજની સ્થાપના કરી છે. બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે થઈ છે? 20 ઓગસ્ટ 1828ના રોજ. એનસીઈઆરટી મુજબ બ્રહ્મો સમાજની સ્થાપના કલકત્તા ખાતે 1830માં થયેલી છે. એનસીઈઆરટીમાં આવું લખેલું છે અને બાકી ચોપડીઓમાં શું લખ્યું છે? 1828. બરાબર. ઓકે. ઓપ્શનમાં તમે જ્યારે આવો ત્યારે તમારે ધ્યાન રાખવાનું. આમ તો મોસ્ટલી 1828 જ આવે છે, પણ કદાચ ક્યાંક કોમ્પ્લિકેટેડ તરીકે આવે તો આપણે આ પણ યાદ રાખશું. ઓકે. બ્રહ્મો સમાજની સ્થાપના ક્યાં થઈ છે? કલકત્તા ખાતે સ્થાપના થઈ છે. હવે બ્રહ્મો સમાજ એટલે શું? તો અત્યાર સુધી તમે જોયું હશે કે લોકો ખાલી ભેગા થતા હતા, જૂથ બનાવતા હતા. પછી એમને આગળ જતાં એવું લાગ્યું કે કોઈક સંસ્થા હોવી જોઈએ કે જેની અંદર આવા વ્યક્તિઓ આવી શકે, કામકાજ કરી શકે. એ બધા કામ હોવું જોઈએ. એના માટે કોઈક નેતાની જરૂર પડે. તો રાજા રામ મોહન રાય પોતે નેતા બન્યા અને નેતા બનવાની સાથે એમને શું કામ કર્યું? તો કે એવા સમાજની સ્થાપના કરી જેને બ્રહ્મો સમાજ. આ કોઈ અલગ સમાજ નથી, હિન્દુ મુસ્લિમ જેવો સમાજ નથી. આ એક સંસ્થા છે. આ સંસ્થાની અંદર લોકો આવે છે, આગેવાનો, નેતાઓ બધા બેસીને બેઠક મળે છે કે ભાઈ સતી પ્રથા જેવો કાયદો નાબૂદ કરવા માટે શું કરવું જોઈએ. તો ક્યાંક કોઈક સભાઓ ભરે, કેટલાક લોકો ગરીબ લોકો હોય એ લોકોને સમજાવવા જાય કે ભાઈ આવું આવું ન કરવું જોઈએ. આવી એક સભા હોય એને બ્રહ્મો સમાજ કહેવામાં આવે છે. એના કાર્યો આ જ રીતના આગળ વધતા જાય છે. જોઈએ એમને કરેલા સમાજ સુધારાઓ. તો કે રાજા રામ મોહન રાય બંગાળના રૂઢિચુસ્ત સમાજમાં સુધારા લાવવા પ્રયત્નો કર્યા હતા. તેમના મોટા ભાઈ જગમોહન, નામ યાદ રાખજો. જગમોહનનું નિધન થતાં તેમના ભાભી અલકા મંજરી સતી થતાં રોકવાના પ્રયત્નો કર્યા હતા. આપણી જીસીઆરટીની ચોપડીની અંદર પહેલો જ પાઠ છે ને એની અંદર આ છે જ, એટલે આપણે યાદ રાખશું. તેમના મોટા ભાઈનું નામ શું હતું? જગમોહન. એમના ભાભીનું નામ શું હતું? અલકા મંજરી. હવે જગમોહન છે એમનું નિધન થાય છે. એ સમયમાં ભાભી અલકા મંજરીને કહેવામાં આવે છે કે ભાઈ સતી થાવ, એટલે એમની નજર સમક્ષ આ દ્રશ્ય જોવે છે અને એ દ્રવી ઉઠે છે કે પોતાના ભાઈની ચિતા છે ને એના ઉપર એમના ભાભીને બેસાડે છે. એ રોકવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ તે નિષ્ફળ નીવડ્યા હતા અને આ બાબત એમના માઇન્ડની અંદર એટલું બધું ઘર કરી જાય છે કે આગળ જતાં તેમને સતી પ્રથા નાબૂદ કરવાના પ્રયત્નો કર્યા હતા અને અંતે સફળ પણ થાય છે કે સતી પ્રથાને દૂર કરવા માટે વિલિયમ બેન્ટિંગ સાથે મળીને 1829માં સતી પ્રથા નાબૂદીનો કાયદો બનાવ્યો હતો. હવે સતી પ્રથા નાબૂદી કરવાના પ્રયત્નો કોણે કર્યા એવો પ્રશ્ન આવે તો આપણે શું લખશું? રાજા રામ મોહન રાય. પરંતુ એવું પૂછવામાં આવે કે સતી પ્રથા નાબૂદીનો કાયદો ઘડનાર કોણ? તો કોણ આવશે? વિલિયમ બેન્ટિંગ. આ બંને વસ્તુ યાદ રાખવાનું. કેટલીક વાર પરીક્ષામાં હોય ઉતાવળમાં આપણે રાજા રામ મોહન રાય માઇન્ડમાં હોય ટીક કરીને આવતા રહીએ, પણ આપણે જોવાનું કે કાયદો ઘડનાર કોણ હતું. એ સમયમાં અંગ્રેજો હતા માટે કાયદો એ લોકો ઘડતા હતા, વિલિયમ બેન્ટિંગ. પ્રયત્ન પૂછે તો કોણ આવશે? રાજા રામ મોહન રાય. આ અગાઉ મુગલ શાસક અકબર દ્વારા પણ, આ તમારે એક્સ્ટ્રા માહિતી છે કે અકબર દ્વારા પણ સતી પ્રથા નાબૂદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેઓએ અંગ્રેજી સુધારા માટે એટલે કે સમાજ સુધારા માટે અંગ્રેજી શિક્ષણને મહત્વનું ગણાવ્યું હતું. એમને અંગ્રેજી શિક્ષણ મીન્સ એ સમયમાં અંગ્રેજી શિક્ષણ જ ચાલતું હતું માટે એમને અંગ્રેજી શિક્ષણને કેવું મહત્વનું ગણાવ્યું હતું. કેમ? તો કે શિક્ષણથી તમને આગળ વધી શકો છો. અનપઢ હોય કે જે ભણી શકતા ન હોય અને આવી બધી ખબર ન હોય, કુરિવાજો એટલે શું એ બધી ખબર ન હોય, માટે એમને અંગ્રેજી શિક્ષણને કેવું બનાવ્યું હતું? મહત્વનું ગણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ અંગ્રેજ સરકારને અખબારી સ્વતંત્ર, આ પણ મોસ્ટ આઈએમપી છે, અખબારી સ્વાતંત્ર્ય છે, વાણી સ્વાતંત્ર્ય છે, સ્ત્રી અધિકાર છે, વ્યક્તિ સ્વાતંત્ર્ય છે, કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા માટેની બ્રિટિશ સરકારને ભલામણ કરી હતી. અત્યાર સુધી આપણે ખાલી ને ખાલી શું જોયું છે કે ભાઈ સતી પ્રથા રાજા રામ મોહન રાય લાવ્યા હતા, પરંતુ એમને બીજા કયા કયા કામ કર્યા હતા એટલા માટે આઈએમપી છે કે આ બધું અત્યારે હાલ આપણા બંધારણના મૂળભૂત અધિકારોમાં જોવા મળે છે. ઓકે, આ છે ને કારોબારીથી ન્યાયતંત્ર અલગ, એ આપણે ડીપીએસપીમાં જોવા મળે છે, પણ છે ખરા. ફરીથી અખબારી સ્વાતંત્ર્ય આ પણ પૂછાય છે. પ્રેસ સ્વતંત્રતા માટે પ્રયત્નો કોણે કર્યા? તો કોણ આવશે? રાજા રામ મોહન રાય. ફરી એકવાર અખબારી સ્વાતંત્ર્ય, ત્યારબાદ વાણી સ્વાતંત્ર્ય, ત્યારબાદ સ્ત્રીના અધિકારો, વ્યક્તિ સ્વતંત્ર અને કારોબારીથી ન્યાયતંત્રને અલગ કરવા માટે બ્રિટિશ સરકારને ભલામણ કરનાર વ્યક્તિ કોણ હતા? રાજા રામ મોહન રાય.
તેમણે કલકત્તાની અંદર હિન્દુ કોલેજની સ્થાપના માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ડેવિડ હેયર અને એલેક્ઝાન્ડર ડફની સાથે મળીને રાજા રામ મોહન રાય કલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી હતી. કયા બે વ્યક્તિઓ સાથે મળીને? ડેવિડ હેયર અને એલેક્ઝાન્ડર ડફની મદદથી તેમને કઈ કોલેજ આવશે? હિન્દુ કોલેજ. કઈ જગ્યાએ આવશે? કલકત્તા ખાતે સ્થાપના કરાવડાવી હતી. વેદો અને ઉપનિષદોનો બંગાળી ભાષામાં અનુવાદ લખીને સ્પષ્ટ કર્યું કે પ્રાચીન હિન્દુ ધર્મશાસ્ત્રો એકેશ્વરવાદ, આ પણ આઈએમપી છે. એકેશ્વરવાદ એટલે કે એક જ ઈશ્વરની ઉપાસનાનું સમર્થન કરે છે. અત્યાર સુધી હિન્દુ સમાજની અંદર તમે જુઓ, જ્યાં સુધી 19મી સદી આવી ત્યાં સુધી લોકો કુરિવાજોની અંદર એટલે કે વેદોમાં આવું કહ્યું છે, પુરાણોમાં આવું કહ્યું છે, એમ કરીને વર્ણ વ્યવસ્થાને વધારે પ્રમાણમાં આગળ વધારી દીધી હતી. જેમ કે શૂદ્રોને તો કોઈ ગણતા જ નહોતા. એમના માટે ગામની બહાર કોઈ જગ્યાએ કૂવો અલગ આપી દેવામાં આવ્યું હોય, એમના શકન લેવામાં ના આવે, એમની પાછળ ઝાડુ બાંધવામાં આવે, અથવા તો મહિલાઓ હોય, વિધવાઓ હોય, એમને એ લોકો ગણતા નહીં. અને આમ કહેવા જઈએ તો એવું કે વેદો ઉપનિષદોની અંદર આવું કીધું છે, ભગવાનની અંદર આવું કીધું છે. કેમ? તો કે એ સમયની અંદર કેટલાક લોકો શૈવ ધર્મ પાડે, કેટલાક લોકો વૈષ્ણવ ધર્મ પાડે. વૈષ્ણવની અંદર બી પાટ પડી ગયા હતા કે આ ધર્મ માટે રાજા રામ મોહન રાયે શું કીધું? ઈશ્વર એક જ છે, એક શક્તિ છે, એક ઈશ્વર છે ખરા, પણ એના કોઈ રૂપ નથી જેને તમે મંદિરોની અંદર પૂજો છો. આ એક અદ્ભુત શક્તિ છે ને એકેશ્વરવાદ એટલે એક જ ઈશ્વરમાં માનનારો જે ધર્મ છે એ ઉપાસનાનું સમર્થન કોણ કરે છે? રાજા રામ મોહન રાય. આ બધા સેન્ટેન્સ બેઠા પરીક્ષામાં છે. નીચેના વિધાનો ચકાસો. રાજા રામ મોહન રાયનો જન્મ હુગલી જિલ્લામાં રાધાનગર ગામમાં થયો હતો. તે સતી પ્રથા નાબૂદીનો કાયદો, એકેશ્વરવાદમાં માનતા હતા. આવું બધું પછી આપણને યાદ ના આવે કે એકેશ્વરવાદ હતું કે નહોતું. ઓકે, તો આપણે ધ્યાન રાખવાનું. ફરી એકવાર જોઈ લઈએ. પહેલાં તો રાજા રામ મોહન રાય જન્મ ક્યાં થયો હતો? બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામની અંદર. કેવા કુટુંબમાં જન્મ્યા હતા? તે બ્રાહ્મણ કુટુંબની અંદર જન્મ્યા હતા. ત્યારબાદ તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ કઈ જગ્યાએ લીધેલું છે? પટણા અને વારાણસી ખાતે. તેમના ભાઈનું નામ શું હતું? જગમોહનમાં. તેમના ભાભીનું નામ શું હતું? અલકા મંજરી. આ બંને નામ એટલા માટે યાદ રાખવાનું કે એમને સતી પ્રથા રોકવા માટેના પ્રયત્નોમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. એમના ભાભીને રોક્યા પણ નિષ્ફળ ગયા, માટે એમને સતી પ્રથા નાબૂદીનો કાયદો લાવવા માટેના પ્રયત્નો કર્યા હતા. હવે 1828 શાની સ્થાપના થઈ હતી? 1828 બ્રહ્મ સમાજ. તારીખ કઈ આવશે? 20 ઓગસ્ટ 1828. અને બોલે એ શું? 20 ઓગસ્ટ આવશે. જોઈ લેજો બરાબર. આ જે છે ડેટા એ બધો એનસીઆરટીનો ડેટા છે. એનસીઆરટી સિવાય તમને કોઈ પ્રકાશનની અંદર જોવા મળે તો ક્યાંક કોઈક તારીખમાં 1-2 મિસ્ટેક હશે જ. ઓકે, કેમ કે હિસ્ટ્રી છે એ પરફેક્શન સાથે નથી. તમને ખબર જ છે કે હિસ્ટ્રી છે જૂના જમાનાની અંદર જે ઘટના બની એ લખી તો અત્યારે પ્રકાશનોવાળા કોપી પેસ્ટ મારે એમાં ભૂલ થઈ જાય બરાબર. પણ આપણે બેઝ કોનો રાખવાનો? ગ્રંથ નિર્માણ બોર્ડ અને જીસીઆરટી એનસીઆરટી. કેમ કે એના દ્વારા તમે ક્વેરી હોય એ તમે એમાં કહી શકો કે ભાઈ આ ખોટું છે. ઓકે, બાકી બધા પ્રકાશનોનું તમે બેઝ ન લઈ શકો બરાબર. એટલે આપણે 20 ઓગસ્ટ 1828 બ્રહ્મો સમાજની સ્થાપના. અને વેદાંત કોલેજની સ્થાપના પૂછે તો ક્યાં આવશે? 1825. હવે સતી પ્રથા નાબૂદીનો કાયદો કઈ સાલમાં ઘડવામાં આવ્યો? 1829. રાજા રામ મોહન રાય સાથે બીજા કોણ હતા? વિલિયમ બેન્ટિંગ સાથે. અને હિન્દુ કોલેજની સ્થાપનામાં પણ તેમનો મહત્વનો ફાળો છે. બીજું એમને પ્રેસ સ્વતંત્રતા માટે કામ કરેલું છે. માટે અખબારી સ્વાતંત્ર્ય હોય, પ્રેસ સ્વતંત્ર હોય, તે બધા માટે પણ તેમનું યોગદાન છે. અને ખાસ યાદ રાખજો કે ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવા માટે ઓકે તેમને ભલામણ કરી હતી બ્રિટિશ સરકારને. હવે આપણે જોયું કે હિન્દુ કોલેજની અંદર બે વ્યક્તિ ડેવિડ હેયર અને એલેક્ઝાન્ડર ડફ આ બંને સાથે મળીને તેમને હિન્દુ કોલેજની સ્થાપના કરી હતી. ત્યારબાદ શું માનતા હતા? તે એકેશ્વરવાદમાં માનતા હતા. એકેશ્વરવાદ એટલે કે એક જ ઈશ્વર હતા. હાય પ્રેસ સ્વતંત્રતાના તે હિમાયતી
હતા. પ્રેસ સ્વતંત્રતા, વાણી સ્વતંત્રતા. અત્યારે હાલ જર્નાલિઝમ, પત્રકાર છે, પત્રકારને કોઈ લખતા રોકી શકે નહીં. એ સરકાર વિરુદ્ધ પણ લખવું હોય તો લખી શકે છે. એટલા માટે પ્રેસની સ્વતંત્રતાના હિમાયતી તરીકે કોણ ઓળખાય છે? રાજા રામમોહન રાય. ત્યારબાદ 1821ની સાલમાં બંગાળી ભાષામાં સંવાદ કૌમુદી. આ ખાસ યાદ રાખજો, સંવાદ કૌમુદી કઈ ભાષામાં લખેલું છે? બંગાળી ભાષામાં. અને 1822ની અંદર ફારસી ભાષામાં લખાયેલું મિરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો તેમણે શરૂ કર્યા હતા. 1821માં સંવાદ કૌમુદી કઈ ભાષામાં આવશે? બંગાળી ભાષામાં. અને 1822માં મિરાત ઉલ અખબાર કઈ ભાષામાં? ફારસી ભાષામાં. આ બંને સમાચાર પત્રો તેમણે શરૂ કર્યા હતા. પોતાના વિચારોનો પ્રસાર કરવા માટે ઈસવીસન 1815ની અંદર જે આપણે ઓળખીએ છીએ બ્રહ્મો સમાજ, એ પહેલાં કયા નામે ઓળખાતું હતું તે જોઈએ. 1815ની અંદર આત્મીય સભાની સ્થાપના કરી, જે પાછળથી બ્રહ્મ સભા તરીકે ઓળખાય અને આગળ જતા તે બ્રહ્મો સમાજ તરીકે પ્રચલિત થઈ. તો એમ પૂછવામાં આવે કે આત્મીય સભાની સ્થાપના ક્યારે થઈ? તો 1815. આગળથી એ કયા નામે ઓળખાઈ? બ્રહ્મ સભા. અને 20 ઓગસ્ટ 1828 શું નામ આવશે? બ્રહ્મો સમાજ તરીકે પ્રચલિત થાય છે. આ સભાના સભ્યો જુદા જુદા દેવી દેવતાઓના બદલે માત્ર એક જ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતા હતા. અને બ્રહ્મ સભા પાછળથી બ્રહ્મો સમાજના નામે ઓળખાય છે. હવે બ્રહ્મો સમાજ તો છે, પણ બ્રહ્મો સમાજની પ્રવૃત્તિ કઈ કઈ, તે લોકો કઈ રીતના પ્રવૃત્તિ કરતા હતા એ જોઈએ. તો કે બ્રહ્મો સમાજે સમાજ સુધારણા માટે અને ધર્મ સુધારણા માટે ક્રાંતિકારી ભૂમિકા ભજવી હતી. સૌપ્રથમ કામ આવશે કે એકેશ્વરવાદનો પ્રચાર તેમણે કર્યો હતો. બીજું કામ આવશે મૂર્તિ પૂજાનો તેમણે વિરોધ કર્યો હતો. બાળ લગ્ન, સતી પ્રથા, બહુપત્ની પ્રથા અને પડદા પ્રથાને નાબૂદ કરવાનો પ્રયત્ન કરવાનો જેવી પ્રવૃત્તિ તેમણે કરી હતી. આ ખાસ છે, યાદ રાખજો. એકેશ્વરવાદ આવશે, સતી પ્રથા આવશે, બાળ લગ્ન આવશે, બહુપત્નીત્વ પ્રથા આવશે. બીજું કે જે કદાચ જો તમને પરીક્ષામાં પૂછાય ને યાદ ના આવે તો લખવાનું ક્યાંક આવે ને યાદ ના આવે તો જે યાદ આવે એ બધું લખી દેવાનું. બરાબર? જે કુરિવાજો યાદ આવે એ બધું લખવાનું. પહેલાં શું લખવાનું? જે આવતું હોય, સતી પ્રથા છે કે પછી એકેશ્વરવાદ છે, બરાબર? એ બધું તમે લખો ને પછી પાછળથી કંઈ યાદ ના આવે તો બાળ લગ્ન, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ ને આવું બધું તમે લખો. કેમ કે મોસ્ટલી જે સુધારકો છે એમને આ બધા પ્રયત્નો તો કર્યા જ હતા. ઓકે, એક બે વ્યક્તિ છે કે જેમણે અલગ પ્રયત્નો કર્યા હતા, એ આગળ આવશે એટલે હું તમને કહું છું. આ ઉપરાંત તેઓએ સ્ત્રીઓની સામાજિક સ્થિતિ સુધારવા માટે સ્ત્રી કેળવણી અને વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું હતું. આ સમયગાળો એવો હતો 19મી સદીમાં જેને સ્ત્રીઓને મહત્વ નહોતું આપ્યું. સ્ત્રીઓ બહાર ન નીકળી શકે, પડદાની અંદર રહેવાનું, વધારે ભણી ન શકે, બરાબર, ઊંચા અવાજે બોલી ન શકે. વિધવા થાય તો એનો એમ કે વિધવા થાય તો એનું મુંડન કરી દેવામાં આવે, સફેદ રંગના વસ્ત્રો પહેરાવડાવવામાં આવે, સાદું ભોજન ખાવાનું, ભગવાનની ભક્તિ કરવાની. ભલે ને 18 વર્ષની હોય તો કે ભગવાનની ભક્તિ કરવાની, બીજું કંઈ કામ ધંધો કરવાનો નહીં. તો આમને શું કર્યું? તો કે વિધવા છે એ વિવાહ કરી શકે છે. પેલી ગોળિયામાં રહેતી દીકરીને લગ્ન કરાવી દેવામાં આવે એ પણ નાબૂદ કરાવડાવ્યું કે આવું ચાલે નહીં. ત્યારબાદ જ્ઞાતિવાદ. એ સમયમાં બીજું શું હતું? જ્ઞાતિવાદ. તો કે જ્ઞાતિવાદની પ્રથાને દૂર કરવા તેઓ આંતરજ્ઞાતીય લગ્ન, આંતરજ્ઞાતીય લગ્ન એટલે કે નીચલા વર્ગની સ્ત્રી હોય, ઉપલા વર્ગનો પુરુષ હોય, અથવા તો ઉપલા વર્ગની સ્ત્રી હોય અને નીચલા વર્ગનો પુરુષ હોય તેવા લગ્ન, એટલે કે બીજી જ્ઞાતિના જે લગ્ન હોય એને શું કહેવાય? આંતરજ્ઞાતીય લગ્ન કહેવામાં આવે છે. અને આંતરજ્ઞાતીય ભોજન એટલે કે અન્ય ધર્મના લોકો સાથે એક જ ભાણામાં જમવું એને આંતરજ્ઞાતીય ભોજન કહેવામાં આવે છે. તેને પણ તેમને ઉત્તેજન આપ્યું હતું. બ્રહ્મ સમાજના પ્રયત્નોથી નરબલી પ્રથા. નરબલી પ્રથા એટલે શું? તો કેટલીક જગ્યાએ બલિ આપવામાં આવતી હતી. માણસોની તો ઠીક, પણ પશુઓની વધારે પ્રમાણમાં બલિ આપવામાં આવતી હતી. કે શું છે? તો કે ભગવાનને પ્રસન્ન કરવાના છે તો જેટલા હોય એટલા પશુઓ હોય એ બધાનું બલિ ચઢાવી દેવામાં આવે. એ નરબલી પ્રથા હતી. અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા હતી, તે વિરુદ્ધ કાયદા ઘડવામાં આવ્યા. આ સંસ્થાના અનુયાયીઓ ઉપનિષદોમાં વિશ્વાસ રાખતા હતા
અને તેમના સદસ્યો અન્ય ધાર્મિક પ્રથાઓની ટીકા કરવાનો અધિકાર ન હતો. અહીંયા પોતાનો ધર્મ સાચો કરવા માટે બીજાનો ધર્મ ખોટો ન કહેવો, મીન્સ કે તમે હિન્દુ ધર્મ પાળો છો પણ બાજુમાં મુસ્લિમ ધર્મનો વ્યક્તિ બેઠો છે તો આપણે એવું ન કહી શકીએ કે મુસ્લિમ ધર્મ ખરાબ છે. જે વ્યક્તિને જે ધર્મ પાળવો હોય એ વ્યક્તિને એ ધર્મ પાળવાનો અધિકાર છે. માટે આ સમાજના જે સભ્યો હતા એ અન્ય ધર્મોની ટીકા નહોતા કરતા, એ ઉપનિષદોની અંદર વિશ્વાસ રાખતા હતા પણ બીજા ધર્મોની ટીકા કરતા નહોતા. બ્રહ્મ સમાજની પ્રવૃત્તિ ફક્ત શહેરી વિસ્તારના મધ્યમ વર્ગ પૂરતી જ મર્યાદિત હતી, જ્યારે ગ્રામીણ વિસ્તારના નીચલા વર્ગમાં તેઓની અસર ઉપજાવી શક્યા નહોતા. એટલે કે મધ્યમ વર્ગ જે સમજી શક્યો હતો એ જ વર્ગોની અંદર આ બ્રહ્મ સમાજની હતી. નીચલો વર્ગ અને ગ્રામીણ વર્ગની અંદર તે પોતાનો પ્રભાવ જાળવી શક્યા નહોતા. ઓકે, આ થઈ ગયો બ્રહ્મ સમાજ. ફરી એકવાર પહેલેથી 1825માં શાની સ્થાપના આવશે? વેદાંત કોલેજ. 20 ઓગસ્ટ 1828 કયો સમાજ આવશે? બ્રહ્મો સમાજ. બ્રહ્મો સમાજ પહેલા 1815ની અંદર કયો સમાજ હતો? આત્મીય સભા. આગળ જતા બ્રહ્મ સભા અને 1828ની અંદર એનું નામ પડ્યું બ્રહ્મો સમાજ. ત્યારબાદ આવશે હિન્દુ કોલેજની સ્થાપના. બરાબર. કયા બે વ્યક્તિઓના પ્રયત્નોથી કે કયા બે વ્યક્તિઓની સાથે મળીને કરી હતી? એલેક્ઝાન્ડર ડફ અને ડેવિડ હેયર. આ બંનેની મદદથી તેમને કર્યું હતું. બીજા એ કયા કયા? તો કે પ્રેસ સ્વતંત્રતાના હિમાયતી તેમને કહેવામાં આવે છે. બરાબર. સતી પ્રથા નાબૂદીનો કાયદો કઈ સાલમાં આવ્યો? 1829ની સાલમાં. કોના મદદથી? એટલે કે કોણે ઘડ્યો તો કાયદો? વિલિયમ બેન્ટિંગ દ્વારા કાયદો ઘડવામાં આવ્યો, જેના પ્રયત્ન રાજા રામ મોહન રાયે કર્યા હતા. હવે બ્રહ્મો સમાજ જેવી જ એક સમાજ છે વેદ સમાજ. આ બ્રહ્મો સમાજ હજુ કન્ટિન્યુ છે, પરંતુ એના જેવી જ એક પૂરક સંસ્થા હતી વેદ સમાજના. વેદ સમાજ પરીક્ષાની અંદર અઢળક વાર પૂછાયેલો છે. એ આપણે જોઈએ કે બ્રહ્મ સમાજની પ્રેરણાથી ઈસવીસન 1864ની અંદર કઈ સાલમાં? 1864 કઈ જગ્યાએ? મદ્રાસ ખાતે વેદ સમાજની સ્થાપના કોના દ્વારા થાય છે? શ્રીધરાલુ નાયડુ દ્વારા કરવામાં આવે છે. હવે આમાં પણ એનસીઆરટીમાં શું લખ્યું છે? તો કે 1867 વેદ સમાજની સ્થાપના કરવામાં. આ છે જીસીઆરટી છે, આ છે એનસીઆરટી છે. ઓકે, તો પરીક્ષામાં જે આવે આપણે ટીક કરવાનું રહેશે. બરાબર. આ સંસ્થાની સ્થાપના કાં તો 1864 અથવા તો 1867ની સાલમાં. ઓકે, કઈ જગ્યાએ થાય છે? મદ્રાસ ખાતે થાય છે. કોણ કરે છે? શ્રીધરાલુ નાયડુ. આ સંસ્થા જાતિભેદનો વિરોધ કરે છે. વિધવા પુનર્લગ્ન અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન માટેની પ્રવૃત્તિઓ આમાં અગ્રેસર હતી. આ સંસ્થાએ બ્રહ્મ સમાજના પુસ્તકોનો તમિલ અને તેલુગુ ભાષામાં અનુવાદ કરાવ્યો હતો. જે બ્રહ્મ સમાજના પુસ્તકો હતો એનો તમિલ અને તેલુગુ. કેમ? તો કે મદ્રાસના લોકો મુખ્યત્વે તમિલ અને તેલુગુ ભાષા જાણતા હતા. એ લોકો આ પ્રવૃત્તિઓને સારી રીતના સમજી શકે એટલા માટે તમિલ અને તેલુગુમાં અનુવાદ કરાવે છે. તેથી જ આ સંસ્થાને દક્ષિણ ભારતની બ્રહ્મ સમાજ તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતના બ્રહ્મ સમાજ તરીકે ઓળખવામાં કોને આવે છે? કયો સમાજ? વેદ સમાજ. ક્યાં થાય છે એની રચના? મદ્રાસ. કઈ સાલમાં થાય છે? અથવા તો 67. કોણ કરે છે એની સ્થાપના? શ્રીધરાલુ નાયડુ. ઓકે, હવે બ્રહ્મ સમાજ રાજા રામ મોહન રાય જેનો વિકાસ કરે છે તેવી રાજા રામ મોહન રાયનું જ્યારે અવસાન થઈ જાય છે ત્યારે આગળ જતા તેનું નેતૃત્વ કોણ સંભાળે છે? તો કે દેવેન્દ્રનાથ ટાગોર. રાજા રામ મોહન રાયનું ઇંગ્લેન્ડમાં અવસાન થાય છે. અહીંયા ઇંગ્લેન્ડમાં સાલ કઈ આવશે? 1833. કઈ જગ્યાએ થાય છે? આ યાદ રાખજો. બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થઈ જાય છે રાજા રામ મોહન રાયનું. બરાબર. તે જતા હોય છે ત્યાં ગાડી કેસ લડવા માટે ને ત્યાં એમનું અવસાન થઈ જાય છે. પછી શું થાય છે? તો કે બ્રહ્મ સમાજની પ્રવૃત્તિઓ તો આગળ વધારવી ને, માટે બ્રહ્મ સમાજની પ્રવૃત્તિ આગળ વધારવા માટે આવે છે કોણ? દેવેન્દ્રનાથ ટાગોર. તો કે દેવેન્દ્રનાથ ટાગોર બ્રહ્મ સમાજમાં જોડાયા. તેમણે સભાના સભ્યો માટે પ્રતિજ્ઞા પત્ર દાખલ કર્યો હતો. શું કર્યો? પ્રતિજ્ઞા પત્ર. કે જે
સભ્યો હોય એ બધા પ્રતિજ્ઞા બોલે કે ભાઈ અમે આ સંસ્થાને રહીશું, વફાદાર, સારા સારા કામ કરશું, સેવા પ્રવૃત્તિ કરશું. આ બધી જે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે એને પ્રતિજ્ઞાપત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ બીજું શું કામ કર્યું તેમણે? સંસ્થાનું બંધારણ ઘડ્યું. કેમ? તો કે આડેધડ કોઈ પણ વસ્તુ થાય નહીં. બ્રહ્મો સમાજની જે પ્રવૃત્તિઓ હતી આડેધડ કરવામાં ના આવે. જ્યારે ઈચ્છા થાય ત્યારે લોકો સંસ્થામાં જોડાય, જ્યારે ઈચ્છા ના થાય ત્યારે ઘેર જતા રહે, કોઈ મિટિંગ રાખે તો મિટિંગમાં આવે નહીં. તો આ બધા માટે શું કર્યું? એક બંધારણ ઘડવામાં આવ્યું કે લોકોએ આ બધાનો ઉપયોગ કરવાનો રહેશે. એમ આખું બંધારણ ઘડ્યું. કોણે ઘડ્યું? દેવેન્દ્રનાથ ટાગોરે. તો એમ પૂછાય કે રાજા રામમોહન રાય પછી કોણ આવ્યા? બ્રહ્મો સમાજમાં કોણ જોડાયા? દેવેન્દ્રનાથ ટાગોર જોડાવ્યા હતા. તેમણે 2 કામ કર્યા. પહેલું કામ કયું? પ્રતિજ્ઞાપત્ર. બીજું કામ કયું? બંધારણ ઘડવાનું કામ કર્યું હતું. તેમણે તત્વબોધિની પત્રિકા શરૂ કરી. આ પણ આઈએમપી છે. કોણે શરૂ કરી હતી? દેવેન્દ્રનાથ ટાગોરે તત્વબોધિની પત્રિકા શરૂ કરે છે, જેમના દ્વારા સંસ્થાના સિદ્ધાંતોનો પ્રચાર શરૂ થયો. એટલે કે સંસ્થાના જે સિદ્ધાંતો છે, અત્યાર હાલ સુધી આપણે જોયું કે રાજા રામમોહન રાય ખાલી ને ખાલી મધ્યમ વર્ગ પૂરતા સીમિત થઈ ગયા હતા બ્રહ્મો સમાજ. આ એનો પ્રચાર થાય, લોકો સુધી પહોંચે માટે તેમના સિદ્ધાંતોનો પ્રચાર કર્યો. બ્રહ્મ સમાજના સભ્ય હતા કેશવચંદ્ર સેન. બીજા કોણ હતા? કેશવચંદ્ર સેન. તેમના સાથે મતભેદ થાય છે, એટલે તેમણે આદિ બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી. હવે બને છે એવું કે આગળ જતાં આ વ્યક્તિ શું કરે છે? બેના વિચારોનો મતભેદ થાય છે. દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેન બંને આ સંસ્થાની અંદર જોડાયેલા છે. આ સંસ્થાની અંદર જોડાયા સાથે તેમના મતભેદ થતાં 1866ની અંદર બ્રહ્મો સમાજના 2 ફાંટા પડી જાય છે. દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા જે બ્રહ્મો સમાજનું આગળ વધારવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? આદિ બ્રહ્મ સમાજ કહેવામાં આવે છે. અને કેશવચંદ્ર સેન દ્વારા જે બ્રહ્મ સમાજ આગળ વધારવામાં આવે છે તેને ભારતીય બ્રહ્મ સમાજ કહેવામાં આવે છે. ઓકે, ક્યારે ફાંટા પડે છે? 1866. અત્યાર સુધી જો બ્રહ્મ સમાજ પરીક્ષામાં આવતું હતું. હવે એક સ્ટેપ આગળ વધે એટલે પૂછે કે ભાઈ 1866માં કેટલા ભાગ પડે છે? બરાબર, કેટલા ભાગ પડે છે? 2 ભાગ. કયા કયા? આદિ બ્રહ્મો સમાજ અને આ બાજુ ભારતીય બ્રહ્મો સમાજ. આદિ બ્રહ્મો સમાજ કોણ ચલાવે છે? દેવેન્દ્રનાથ ટાગોર. અને ભારતીય બ્રહ્મો સમાજ કોણ ચલાવે છે? કેશવચંદ્ર સેન. આ કોણ છે? કેશવચંદ્ર સેન. જોઈએ કેશવચંદ્ર સેન. કેશવચંદ્ર સેન શું કરે છે? તો કે 1870ની અંદર તે આવે છે. કેશવચંદ્ર સેન તેમણે ભારતીય સુધારા સંઘની સ્થાપના કરી હતી. ઇન્ડિયન રિફોર્મ એસોસિએશનની સ્થાપના કોણ કરે છે? કેશવચંદ્ર સેન દ્વારા સ્થાપના કરવામાં આવે છે. કઈ સાલમાં થાય છે? 1870. તેમણે પોતાના વિચારોનો પ્રચાર કરવા માટે સુલભ સમાચાર શરૂ કર્યું હતું. કયું સમાચાર આવશે? સુલભ સમાચાર શરૂ કર્યું હતું. તેમાં તે શું કરતા હતા કે પોતાના વિચારોનો પ્રચાર કરતા હતા, પોતે લેખ લખતા હતા અને લોકો તે વાંચતા હતા. તેમના પ્રયત્નોથી 1872માં આ આઈએમપી છે, યાદ રાખજો, લગ્ન વય સંબંધિત કાયદો પસાર થયો. અત્યાર સુધી શું હતું કે લગ્નની વય નક્કી નહોતી કરી. જ્યાં પણ જેની ઈચ્છા થાય એ રીતના લગ્ન કરાવવામાં આવતા હતા. 9 વર્ષે, 8 વર્ષે, 7 વર્ષે, 12 વર્ષે, જ્યારે ઈચ્છા થાય ત્યારે. એમને 1872માં સૌ પ્રથમવાર લગ્ન વય સંબંધિત કાયદો પસાર કર્યો. આ કાયદાથી 12 વર્ષથી નીચેની વયના છોકરા કે છોકરીના લગ્ન ગેરકાયદેસર કરવામાં આવ્યા. પહેલો કાયદો છે, કેટલા વર્ષની વય આવશે? 12 વર્ષની વય છે. એનાથી ઉપરના છોકરા છોકરી લગ્ન કરી શકે છે, એનાથી નીચેના કરી શકતા નથી. ઓકે, ડન. 1878 બ્રહ્મો સમાજનું ફરી વિભાજન થાય છે. બરાબર, કઈ સાલમાં? કોણ કરે છે? શિવનાથ શાસ્ત્રી અને આનંદ મોહન બોઝ કેશવચંદ્ર સેનના કાર્યથી અસંતુષ્ટ થઈ, એટલે કે ભારતીય બ્રહ્મો સમાજના ફરી ફાંટો પડે છે. શિવનાથ શાસ્ત્રી અને આનંદ મોહન બોઝ, જેને શું કહેવામાં આવે છે?
સાધારણ બ્રહ્મો સમાજ કહેવામાં આવે છે. ઓકે, ફરી એકવાર જોઈ લઈએ. પહેલા તો 1815 કઈ સભા? આત્મીય સભા. આગળ જતા કઈ સભા ઓળખાય છે? 1828 કયો સમાજ? બ્રહ્મો સમાજ. 1866 બે ફાંટા પડ્યા. કયા કયા? આદિ બ્રહ્મો સમાજ અને ભારતીય બ્રહ્મો સમાજ. ભારતીય બ્રહ્મો સમાજમાંથી ફરી એક ફાંટો પડે છે 1878માં. કયો બ્રહ્મો સમાજ? સાધારણ બ્રહ્મો સમાજ. ઓકે, આટલે સુધી કોણ આવશે? રાજારામ મોહન રાય. આમાં કોણ આવશે? દેવેન્દ્રનાથ ટાગોર. એમના પિતાજી હતા, બરાબર, દેવેન્દ્રનાથ ટાગોર. અને આ બાજુ ભારતીય બ્રહ્મો સમાજમાં કોણ આવશે? કેશવચંદ્ર સેન. અને આમાં કોણ આવશે? સાધારણ બ્રહ્મો સમાજમાં શિવનાથ શાસ્ત્રી અને આનંદ મોહન બોઝ. ઓકે, આટલે સુધી ડન. જોઈ લો. ત્યારબાદ જુઓ કે સમાજ જે સુધારા છે, સામાજિક જે સુધારા છે એ કે કઈ કઈ રીતના થાય છે. અત્યાર સુધી આપણે જોયું કે ભાઈ સામાજિક સુધારા કર્યા, પણ લોકોએ કેવી રીતના સામાજિક સુધારા કર્યા? આ પ્રશ્ન છે એ ક્યાંય તમને એમાં નહીં આવે, MCQમાં તમને ક્યારેય પૂછાય નહીં. પરંતુ સામાજિક ધાર્મિક સુધારાની અંદર 5 માર્ક્સ, 10 માર્ક્સ, 3 માર્ક્સનો કોઈ પ્રશ્ન પૂછે, બરાબર, તો આના આધારે તમારે જે લખવું હોય એ લખી શકો છો. કેવી રીતના? જોઈ લો. પહેલાં તો સંસ્થાઓ, આંદોલન કે સમાજ સેવા દ્વારા, ઓકે, સામાજિક ધાર્મિક સુધારાની પદ્ધતિ. તમે લખવા બેસો છો, તમને યાદ ના આવે તમારે શું લખવું જોઈએ. ઓકે, જાતે લખવા બેસો તો યાદ આવે, 2 પેજ ભરવાના. તો શું આપણને સામાજિક ધાર્મિક સુધારા રાજારામ મોહન રાય બહુ જ ગમી ગયા, 2 પેજ ભરીને રાજારામ મોહન રાય જ લખી, બીજું કોઈ યાદ જ ના આવ્યું. અથવા તો આપણને ખાલી વ્યક્તિઓના નામ જ યાદ આવે, એમની સંસ્થાઓ જ યાદ આવી, બીજું કોઈ લખ્યું નહીં. તો પેપર સેટરને શું લાગે? આ તો 1/4 જ લખ્યું છે, બીજું કોઈ લખ્યું નથી, તો એટલા જ માર્ક્સ મળે. શું લખવું પડે પહેલાં તો જોઈ લો. તો કે સમાજ સેવા દ્વારા તેમણે પહેલાં તો સુધારા કર્યા. તો કે બધી સંસ્થાઓ સ્થાપીને, કેવી કેવી? બ્રહ્મો સમાજ છે, રામકૃષ્ણ મિશન છે, મંદિર પ્રવેશ આંદોલન છે, બરાબર, આર્ય સમાજ છે, આ બધી થિયોસોફિકલ સોસાયટી છે, આ બધી સંસ્થાઓની સ્થાપના કરી. પહેલો ટોપિક આપણો પૂરો. બીજા ટોપિકમાં તમે શું લખી શકો છો કે કાયદાઓ અને નિયમો દ્વારા તેમણે સુધારાઓ કર્યા. આપણા લોકોએ પ્રયત્નો કર્યા અને અંગ્રેજોએ કાયદા બનાવ્યા. કયા કયા કાયદા બનાવ્યા? તો કે સતી પ્રથા નાબૂદી કાયદો આવ્યો, વિધવા પુનઃવિવાહ કાયદો આવ્યો, લગ્ન વય સંબંધિત કાયદો આવ્યો, બરાબર, આ બાળકીને દૂધ પીતી કરવાનો જે રિવાજ હતો એને નાબૂદ કર્યો, એનો કાયદો આવ્યો. ઓકે, આ બધા જે કાયદા છે એ કાયદા દ્વારા સમાજ સુધારા થયા. ત્રીજું શાના રીતના થયા? તો કે સ્વયં પ્રેરણાથી લોકો છે શિક્ષણ મેળવ્યું છે. આગળ આપણે જોયું કે અંગ્રેજી શિક્ષણ જરૂરી છે. કેમ? તો કે એ સમયની અંદર મોટાભાગના પ્રકાશનો હતા એ બધા અંગ્રેજી ભાષાના પાઠ્યપુસ્તકો હતા. પેલા જે ભણેલા ના હોય તો વાંચે જ શું? વાંચે ના તો બુદ્ધિનો વિકાસ થાય નહીં, એમને ખબર ન પડે. તો એ કામ દ્વારા પહેલાં તો લોકો સાહિત્ય પ્રકાશન, હમણાં તમે જોયું કે નર્મદ આ સમયમાં જ હતા. તો કે નર્મદ તો શું કર્યું? તેમને દાંડીઓ લખ્યું એટલે એમને અંદર કટાક્ષ બધા ભર્યા કે ભાઈ અંગ્રેજો આવા છે. તમે વાંચો છો તો તમને ખબર પડે છે. આમને રાજારામ મોહન રાય મીરાત ઉલ અકબાલ લખ્યું, સંવાદ કૌમુદી લખ્યું, કેશવચંદ્ર સેને પોતાના વિચારો દર્શાવવા માટે સુલભ સમાચાર લખ્યું. આ બધા જે પત્રિકાઓ છે, આ બધી પત્રિકાઓની અંદર શું છે? તો એ બધી પત્રિકાઓમાં લખ્યું, લોકોએ વાંચ્યું કે ના બરાબર છે, આ સાચું કહે છે. માટે એમના વિચારોમાં પરિવર્તન થયું. વાર્તાલાપ એટલે કે લોકોએ સભાઓની અંદર પાર્ટિસિપેટ કર્યું, કે નેતાઓ બોલતા હોય એમના ભાષણો સાંભળ્યા. રાજારામ મોહન રાય છે, દયાનંદ સરસ્વતી છે, આ લોકોએ પોતાની સંસ્થાની અંદર લોકોને બોલાવ્યા. ગરીબ ઘરના લોકો હોય, કોઈ ગામડામાં રહેતા હોય, કોઈ નીચલા વર્ગની અંદર હોય, ત્યાં જઈને સભાઓ ભરીને લોકો જોડે વાર્તાલાપ કર્યા. આંતર જ્ઞાતીય ભોજન એટલે કે જે ગરીબ લોકો હોય એમની વચ્ચે જઈને ભોજન લીધું. તો લોકોને ખબર પડી કે ના આવા સુધારા કરવા જોઈએ, માટે એ લોકો આગળ વધ્યા. વાદ વિવાદ મીન્સ અંગ્રેજો જોડે વાદ વિવાદ કર્યા. જાગૃતતાઓ ફેલાવી. આ બધા કામ દ્વારા પણ સામાજિક ધાર્મિક સુધારણા થયા. અને લાસ્ટમાં પરિવર્તનના ઉદાહરણ બનીને તો કે વિધવા સાથે લગ્ન
કરવા, બરાબર. કેશવચંદ્ર સેન આમના વચ્ચે પેલો જે વિરોધ થયો ને 1878નું મેન રીઝન એ જ હતું. કેશવચંદ્ર સેને એક વિધવા સાથે લગ્ન કરી લીધા હતા અને વિધવા સાથે લગ્ન થવાથી આ આનંદ મોહન બોઝ લોકો છે એમને ન ગમ્યું ને એમને પોતાની સંસ્થા અલગ સ્થાપી દીધી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કે જેમને વિદ્યાના સાગર કહેવામાં આવે છે એવા વ્યક્તિએ પણ એ કર્યું હતું કે વિધવાઓ સાથે સારા વ્યવહાર કર્યા, આંતરજ્ઞાતીય ભોજન લીધા, કે વિધવા પુનઃ લગ્ન કરાવ્યા. જ્યોતિબા ફૂલે કે જેમને પણ એ કામ કર્યા હતા કે શું કર્યું તો કે વિધવા છે એના લગ્ન કરાવડાવવાના, એમને મૃત્યુ પામતી અટકાવી હતી. કે એક છોકરી હતી એ પોતે કૂવામાં પડવા જતી હતી, પકડી લાવ્યા કે તારી પણ જિંદગી છે એને રાખી એને સાચવી આગળ જતાં આ જ કામ કર્યા હતા. તો આ બધું નીચલી જાતિના લોકો સાથે બેસવું એ લોકોએ કામ કર્યું અને પછી સામાજિક ધાર્મિક સુધારા થયા. હવે તમારે લખવું હોય તો આમાંથી જ તમારે લખવું પડે. આ 4 ટોપિક આવે ને ત્યારે તમારો પ્રશ્ન કેવો થાય, બેસ્ટ બને. બાકી આપણે અત્યાર સુધી શું કરીએ, ખાલી ને ખાલી આમાં આગળ વધીએ. ઓકે, આ બધું તો આપણને યાદ પણ ના આવે, પણ હવે ચાર્ટ દ્વારા તમને યાદ આવે. પછી સાહિત્ય પ્રકાશન કીધું તો જે સાહિત્યો આવે એના તમે નામ તમને 2-3 યાદ હોય તમે લખી શકો, બધા નામ લખવાની જરૂર નથી. ઓકે, ડન આટલે સુધી. ચલો હવે આપણે આગળ જોઈએ. રાજારામ મોહન રાય પૂરા કર્યા, દેવેન્દ્રનાથ ટાગોર પૂરા કર્યા, કેશવચંદ્ર સેન પૂરા કર્યા. હવે તમારું હોમવર્ક એ છે કે આના સિવાય તમને કોઈક વધારાની માહિતી મળે તો તમે એડિશન કરી શકો છો. ક્યાંકથી કોઈક માહિતી વધારાની મળે, આ પછી એવી માહિતી નહીં લાવવાની જે કામની ના હોય, બરાબર. એમ તો એમને ઘણા બધા કામ કર્યા હતા, પછી આપણે એવું કરવા બે તો 4 પત્તા તો રાજારામ મોહન રાયના જ ભરાઈ જાય. એટલી બધી જરૂરિયાત નથી, આપણને જે પૂછાય છે એટલું જરૂરિયાત છે. ચલો હવે જોઈએ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બ્રહ્મ સમાજના પ્રમુખ નેતા હતા. ઓકે, 1849ની અંદર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે બંગાળના અંગ્રેજ શાસ્ત્રી બેથુનના સહયોગથી, કોણ હતા અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રી? બેથુનના સહયોગથી હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી હતી. કેવી વિદ્યાલય? હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલય. ફરીથી કોના સહયોગથી? કઈ સાલમાં કરવામાં આવે? 1849. જે હું બોલું છું તમે જ્યારે લખો છો તો આવી રીતના જ તમારે લખવાનું. 1849 શિક્ષણ શાસ્ત્રી બેથુનના સહયોગથી હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલય. આટલું લખો એટલે તમને યાદ રહી જાય. ઓકે, ચલો નેક્સ્ટ. કલકત્તાની સંસ્કૃત કોલેજના તેઓ આચાર્ય હતા અને વિશેષ જ્ઞાનના કારણે તેઓને સંસ્કૃત કોલેજે તેમને શાની ઉપાધિ આપેલી છે? વિદ્યાસાગરની ઉપાધિ આપેલી છે. હિન્દીની અંદર આનો એમનો એક બહુ મસ્ત પાઠ આવતો હતો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો, કે એમને મળવા કોઈક વ્યક્તિ આવે છે પેલી સુટકેસ લઈને અને પછી કહે છે કુલી કુલી, કોઈ કુલી નથી હોતું. પછી આ વિદ્યાસાગર છે એમની બેગ ઉઠાવી લે છે કે લાવ હું ઉઠાવી લઈ જાઉં. પછી કે ક્યાં જવું છે તો એમના કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના જ ઘરે જવું છે. એમનું નામ ઈશ્વર હતું એ સમયે, તો કે ઈશ્વરના. પછી લઈ જાય છે, પછી કહે છે કે ભાઈ આપણો સામાન ઉઠાવવામાં કોઈ નાનમ હોવું જોઈએ નહીં, બરાબર. અને એ વ્યક્તિની બેગ ઉઠાવીને જાય છે. એવો હિન્દી સાહિત્યનો એક પાઠ હતો. ચલો, સંસ્કૃત ભાષાને એક ખાસ વર્ગ અભ્યાસ કરી શકતો હતો. હવે સંસ્કૃત ભાષાની અંદર તમને ખબર જ છે એ સમયમાં વેદો છે, પુરાણો છે, ઉપનિષદો છે, બધું મોટે ભાગે તમને કઈ ભાષામાં ઉપલબ્ધ થતું હતું? સંસ્કૃત ભાષામાં. લોકોને ખબર જ ન હોય તો લોકો શું વાંચી શકે? આ સંસ્કૃતના આચાર્ય હતા તો એ સમયની અંદર એવો કાયદો હતો કે સંસ્કૃતને ખાસ વર્ગ જ ભણી શકતો હતો. મીન્સ મોટે ભાગે બ્રાહ્મણો ભણી શકતા હતા. કેમ તો કે એમને એ બધું કામ કરાવડાવવાનું હતું માટે. આથી તેમણે સમાજના બધા જ વર્ગ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરી શકે તે માટે તેમનું યોગદાન આપ્યું અને તેથી જ તેમને આધુનિક બંગાળના પ્રણેતા ગણવામાં આવે છે. કેમ તો કે આમને સામાન્ય વર્ગ પણ સંસ્કૃત ભાષા શીખવી શકે તે કામ કર્યા હતા. માટે એમને શું કહેવામાં આવે છે? આધુનિક બંગાળના પ્રણેતા. હવે આ બધું તમારે યાદ નહીં રાખવાનું, આ તમને યાદ રહી જશે. તમારે શું યાદ રાખવાનું? આધુનિક બંગાળના પ્રણેતા. કેમ કહેવામાં આવે એના માટે મેં આ સ્ટોરી લખી છે કે આટલા માટે કહેવામાં આવે છે. આ તમે વાંચો તમને યાદ રહી જાય કે ભાઈ એમને બધા માટે કામ કર્યું હતું, બધા સંસ્કૃત ભણી શકે માટે એમને આધુનિક બંગાળના પ્રણેતા ગણવામાં આવે છે.
તેમણે પોતાના સામાયિક, તેમનું સામાયિક કયું આવશે? એમને વિધવા પુનર્લગ્નની હિમાયત કરી હતી. તેમને કન્યા કેળવણી છે, વિધવા પુનર્લગ્ન વગેરેની ચળવળના પરિણામે 1856ની અંદર ડેલહાઉસીના સમયની અંદર અંગ્રેજ સરકારે વિધવા પુનર્લગ્નનો કાયદો ઘડ્યો હતો. હવે વિધવા પુનર્લગ્નના કાયદાની અંદર મહત્વનું યોગદાન કોણે આપ્યું હતું? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. કાયદો કોના સમયગાળામાં ઘડાયો હતો? ડેલહાઉસીના સમયગાળામાં ઘડાયો હતો. આ બંને વસ્તુ આપણે યાદ રાખવાનું છે. આ કાયદા માટેનો બિલ ગવર્નર જનરલ કાઉન્સિલના સભ્ય જે.બી. ગ્રાન્ટે રજૂ કર્યું હતું. આ કાયદા માટેનો બિલ કોણે રજૂ કર્યું છે? જે.બી. ગ્રાન્ટે રજૂ કર્યું છે. કોના સમયગાળામાં રજૂ થાય છે? ડેલહાઉસીના. નાના માટે પ્રયત્ન કોણ કરે છે? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. સૌપ્રથમ ભારતીય દંડ સંહિતા 1860માં લગ્ન માટે સંમતિની ઉંમર દાખલ કરવાનો શ્રેય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના ફાળે જાય છે. ભારતીય દંડ સંહિતા મીન્સ આઈપીસીની જે કલમ હોય એના અંતર્ગત આમને સંમતિ એટલે કે ઉંમરની જે વય નિર્ધારિત કરવાની હોય છે તે કોના ફાળે જાય છે? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના ફાળે જાય છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે બહુપત્નીત્વ પ્રથાના વિરોધમાં બહુવિવાહ નામનું પુસ્તક લખ્યું છે. કયું પુસ્તક લખ્યું છે? બહુવિવાહ. આના સિવાય આપણે જોયું કયો પ્રકાશ? સોમ પ્રકાશ. બીજું આમનામાં શું યાદ રાખવાનું? આધુનિક બંગાળના પ્રણેતા, એ આપણે યાદ રાખશું. અને વિધવા પુનર્લગ્ન કાયદો, એ વસ્તુ આપણે યાદ રાખશું. નેક્સ્ટ કોણ આવે છે? સ્વામી દયાનંદ સરસ્વતી. અને કયો સમાજ? આર્ય સમાજ. તો વેદ સમાજની સ્થાપના કોણે કરી હતી? શ્રીધરાડુ નાયડુ. કઈ જગ્યાએ? મદ્રાસ ખાતે કરી હતી. ચલો જોઈએ. 12 ફેબ્રુઆરી 1824 ગુજરાતના મોરબી જિલ્લાના ટંકારા ગામ. અત્યારે જે હું ચલાવું છું ને એટલું તમે હિસ્ટ્રીમાં કરી જ જાઓ ને તો આજના 5 વર્ષ પહેલાં જે ભરતી આવતી હતી ને એમાંથી મોટાભાગના પ્રશ્નો આવી જાય. બરાબર? એવું હતું એ સમયગાળાની અંદર. બસ એટલું જ મહત્ત્વનું પૂછાતું. આ પ્રશ્ન ખબર નહીં અઢળક વાર, જો આ પ્રશ્ન ના હોય તો પેપર પૂરું ન થાય કે દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો. બરાબર? એટલે બધા ગોખીને જતા હતા. ક્યાં થયો હતો? મોરબી જિલ્લાનું કયું ગામ? ટંકારા ગામ. દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું? મૂળ શંકર. બરાબર? કેવું નામ હતું? મૂળ શંકર. શિવરાત્રિના પર્વ ઉપર શિવલિંગ ઉપરથી ઉંદર ખાદ્ય સામગ્રી લઈ જતા જોઈને તેમને મૂર્તિ પૂજા અને કર્મકાંડમાં અવિશ્વાસ ઊભો થયો. શિવરાત્રિનો મહોત્સવ હતો. એ પોતે ઘરેથી ઝઘડી કરીને આવ્યા હતા. એ સમયગાળામાં એવી એક સ્ટોરી છે કે પોતે મૂળ શંકર છે, લડી ઝઘડીને આવ્યા હતા અને ત્યાં બેઠા હતા. રાત્રે એમને બધો કકડાટ જોયો કે કંઈક મંદિરમાં કંઈક ખણખોતર થઈ રહ્યું છે. તે જઈને જોવે છે તો બધા ઉંદર, જે બધાએ ફૂલ સામગ્રી પ્રસાદ બધું ચઢાવ્યું ને, ઉંદર શિવલિંગ ઉપર ફરતા હતા અને બધું લઈ જતા હતા. કે આ ભગવાન હોય તો આ ઉંદરને રોકે નહીં. ઉંદર બધું લઈ જાય છે એનો મતલબ એમ કે ભગવાન આ મૂર્તિમાં તો નથી. છે ખરા ભગવાન પણ મૂર્તિમાં નથી. માટે એમને મૂર્તિ અને કર્મકાંડમાં અવિશ્વાસ ઊભો થયો. કર્મકાંડ મીન્સ બધી પૂજા સામગ્રી બધું તમે જે કરો છો ને એ બધો કર્મકાંડ, એ બધું કોણ લઈ જાય? પૂજારી લઈ જાય. બરાબર? અત્યારે હાલ પણ એવું છે જે બધું કરતા હોય, કોઈનું અવસાન થાય પછી કે આ બધું વસ્તુ ચઢાવો તો ચઢાવેલું કોણ લઈ જાય? જે તે વ્યક્તિ લઈ જાય. બરાબર? તો એ સમયની અંદર એમને કર્મકાંડમાં ને એમાં અવિશ્વાસ ઊભો થાય છે કે ભાઈ આવું કંઈ હોય નહીં. પછી એમને શું વિચાર્યું કે આપણે સત્યની શોધ કરીએ. સત્ય એ જ પરમેશ્વર. સત્યની શોધ માટે તેમણે ગૃહ ત્યાગ કર્યો. 15 વર્ષ સુધી દેશમાં યોગનો અભ્યાસ કર્યો હતો. શું કર્યું એમને? યોગનો અભ્યાસ કર્યો. અને સ્વામી, એમના 2 સ્વામીજી હતા. એક હતા પૂર્ણાનંદ સ્વામી. એમના જોડેથી એમને સંન્યાસી દીક્ષા લીધી અને ત્યાર પછી તેઓ કયા નામે ઓળખાય છે? સ્વામી દયાનંદ. સ્વામી દયાનંદ બને છે. છતાં પણ એમને લાગે છે કે હજુ મારામાં કંઈક ખૂટે છે. માટે એમને સાચા ગુરુની શોધમાં આગળ વધે છે અને મથુરાની અંદર સ્વામી વિરજાનંદ પાસેથી તેમણે શું કર્યું હતું? શિક્ષણ મેળવ્યું હતું. ફરી એકવાર તેમને યોગનો અભ્યાસ કોણે જોડે કર્યો હતો?
સ્વામી પૂર્ણાનંદ દીક્ષા લીધી હતી તેમને સંન્યાસી જીવન જીવવાની, અને ત્યારબાદ તે કયા નામે ઓળખાય છે? અને મથુરામાં જે ગુરુજી હતા સ્વામી વિરજાનંદ, તેમના પાસેથી તેમણે શિક્ષણ મેળવ્યું હતું. ઈસવીસન 1875. બોલો, સાલ યાદ છે આની કોઈને? અરે ડેટ યાદ છે આની કોઈને? કઈ એપ્રિલ આવશે? 10 એપ્રિલ. આ યાદ રાખજો, આમાં લખેલું નથી પણ 10 એપ્રિલ 1875 ડેટ ખાસ ગોખી મારજો. આ પણ ઘણીવાર પરીક્ષામાં ડેટ સાથે પૂછાયેલું છે માટે. મુંબઈ એટલે કે મદ્રાસ ખાતે તેમને કયા સમાજની સ્થાપના કરી છે? આર્ય સમાજની સ્થાપના કરી છે. આર્ય સમાજ આપણને એક જ કામ માટે યાદ રહે છે કે લગ્ન ત્યાં કરાવવામાં આવે છે. ભાઈ આર્ય સમાજમાં સારી રીતના લગ્ન થાય છે એવું યાદ છે ને? હા, ઘણા બધા લોકો ત્યાં લગ્ન કરવા માટે જાય છે માટે. 1877ની અંદર લાહોર ખાતે સ્થાપના કરાવવામાં આવી અને તેનું મુખ્ય કેન્દ્ર બને છે. બરાબર. 75ની અંદર આર્ય સમાજની સ્થાપના થઈ. ત્યારબાદ 1877માં કઈ જગ્યાએ? લાહોર ખાતે સ્થાપના થાય છે. લાહોર ખાતે ક્યારે થાય છે? 77માં. મુંબઈ ખાતે ક્યારે થાય છે? 75ની અંદર. અને ત્યારબાદ તેનું મુખ્ય મથક બનાવવામાં આવે છે. જોધપુરની મુલાકાત દરમિયાન વિરોધીઓએ તેમને ભોજનમાં ઝેર ભેળવતા તેમનું શું લખ્યું છે? દેહાવસાન મીન્સ કે મૃત્યુ થાય છે. ક્યારે થાય છે? 1883ની અંદર 30 ઓક્ટોબર 1883ના રોજ તેમનું શું થાય છે? મૃત્યુ થાય છે. દયાનંદ સરસ્વતી હિન્દી ભાષામાં ઉપદેશ આપતા હતા. ઓકે, બધાને ખબર પડે માટે કઈ ભાષામાં ઉપદેશ આપતા? હિન્દી ભાષામાં ઉપદેશ આપતા હતા. તેમણે પોતાની વિદ્વત્તા અને ચિંતનને આધારે ભારતની બધી સમસ્યાનો ઉકેલ વેદ ધર્મમાં છે તે શોધવા જણાવ્યું, તેમજ વેદો તરફ પાછા ફળોનું સૂત્ર આપ્યું. આમાં આપણે શું યાદ રાખશું? કયું સૂત્ર આપ્યું તેમને? વેદો તરફ પાછા ફરો. કેમ આવું સૂત્ર એમને આપવાની જરૂર પડી? કેમ કે તમને ખબર જ છે 19મી સદીના સમયગાળા સુધી લોકો હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને ખાસ કરીને એ સમયમાં ચાલતો ખ્રિસ્તી ધર્મ તરફ તે લોકો વળ્યા હતા. હવે ખ્રિસ્તી ધર્મનામાં લોકો એટલા બધા મશગૂર થઈ ગયા હતા માટે ખ્રિસ્તી ધર્મમાંથી ફરી પાછા હિન્દુ ધર્મની અંદર આવે માટે તેમણે કહ્યું કે વેદો તરફ પાછા ફરો. બીજો એમનો ઉદ્દેશ્ય એ હતો કે લોકો અલગ અલગ જ્ઞાન મેળવી અને અલગ અલગ ધર્મની પૂજા આરાધના કરતા હતા. બીજું શું કહેવા માંગતા હતા કે બધી જે સમસ્યાઓ છે એનું સમાધાન ક્યાં લખેલું છે? વેદોમાં લખેલું છે. માટે તમે વેદો વાંચો, તમને સાચું જ્ઞાન મળે કે વર્ણ વ્યવસ્થા હતી કે નહોતી. શૂદ્રો છે, વૈશ્ય છે, બ્રાહ્મણ છે તેવા કુળ ક્યાંય વેદોમાં લખેલા નથી. આ બધી વિચારધારા લોકોના મગજની અંદર સારા વિચારો આવે માટે એમને સૂત્ર આપ્યું. શું છે? વેદો તરફ પાછા વળો. આર્ય સમાજના સભ્યો 10 સિદ્ધાંતોને અનુસરતા હતા, જેમાં સૌથી પ્રથમ વેદ અધ્યયન અને ત્યારબાદના સિદ્ધાંતો મુખ્યત્વે સદગુણ અને નૈતિકતા પર આધાર રાખે છે. આ કંઈ ગોખવાનું ના હોય. આ એકવાર વાંચી જવાનું એટલે તમને યાદ રહી જાય. ક્યાંક કોક આ બધું પૂછાય તો વિધાનમાં પૂછાય, કોઈ એમસીક્યુમાં ના પૂછાય. એમ ના કહે કે સૌ પ્રથમ ખાલી જગ્યા આવે એવું ના પૂછાય. ક્યારે ખાલી સેન્ટેન્સ લખ્યું એક નીચેના વિધાનો ચકાસો. ઓકે, તો આપણને આના આધારે યાદ રહી જવું જોઈએ કે 10 સિદ્ધાંતો આવતા હતા. સૌ પ્રથમ વેદ અધ્યયન અને ત્યારબાદના સિદ્ધાંતો સદગુણ અને નૈતિકતા પર આધાર રાખે છે. તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા છે, ક્રિયાકાંડ છે, બાળ લગ્ન છે, સતી પ્રથા છે, અસ્પૃશ્યતાનો ઉલ્લેખ ક્યાંય નથી. તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો. આમને પણ શું કીધું? એક જ ઈશ્વર, એટલે આ પણ એકેશ્વરવાદમાં માનતા હતા. તેઓ માનતા હતા કે પરમેશ્વરનું શુદ્ધ સ્વરૂપ ક્યાં છે? વેદમાં સમાયેલું હોવાથી તેનું અધ્યયન જ સાચું અધ્યયન છે તથા વેદ અધ્યયન એ દરેક મનુષ્યનો અધિકાર છે. આપણા માટે આઈએમપી છે. આ સેન્ટેન્સ યાદ રાખજો કે વેદ અધ્યયન એ દરેક મનુષ્યનો અધિકાર છે. આ કોણે કીધું છે? તો કે દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજના સિદ્ધાંતોની અંદર આ બધા સિદ્ધાંતો આપ્યા છે. આ ઉપરાંત 4 વર્ણનો આધાર જન્મ નહીં પરંતુ ગુણ કે કર્મ હોવો જોઈએ. વેદમાં ખરેખરમાં તો એવું જ હતું કે ગુણ અને કર્મના આધારે તે લોકો કે કોઈક વ્યક્તિને સારું આવડે છે કામ, સુથારી કામ સારું આવડે છે તો એ કામ કરી શકે છે.
કોઈને બ્રાહ્મણનું કામ આવડે છે તે એ કામ કરી શકે છે, બરાબર, કે કોઈની સેવા કરવાનું સારું કામ આવડે છે તે એ કામ કરી શકે છે. પરંતુ આગળ જતાં લોકોએ આને વર્ણ આધારિત કરી દીધા કે ભાઈ તમારો છોકરો બ્રાહ્મણનું કામ કરે કે એનો છોકરો એ બ્રાહ્મણ ભલે ના આવડતા હોય 2 શ્લોક, બરાબર, પણ એ જ કામ કરવું, એ કન્ટિન્યુ રાખવું, એવું પછી થઈ જાય છે. એટલે કહેવાય છે કે જન્મ પર નહીં, શેના ઉપર હોવો જોઈએ? કર્મના આધારે હોવો જોઈએ. જેનામાં જે વર્ણના ગુણ હોય તેને તે વર્ણનો અધિકાર મળવો જોઈએ, તેવો તેમનો મત હતો. સ્વામી દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો છે? સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો છે અને તેમના ધર્મમાં પેસી ગયેલા સડાઓ અને અંધશ્રદ્ધાઓનું ખંડન કર્યું હતું. સત્યાર્થ પ્રકાશની અંદર જે ધર્મની અંદર જે કુરિવાજો આવી ગયા હતા તે બધાનું શું કર્યું હતું? તેમણે નાશ કર્યો હતો. કયો ગ્રંથ લખ્યો છે? સત્યાર્થ પ્રકાશ. ખાસ યાદ રાખજો, કોણે લખેલો છે? સ્વામી દયાનંદ સરસ્વતી. કન્યા કેળવણી અને વિધવા વિવાહ જેવા પ્રગતિશીલ સુધારાઓની તેઓની તરફેણમાં હતા. ઓકે, અહીંયા આપણે દયાનંદ સરસ્વતી જોયા. હવે આવશે એમને સમાજની સ્થાપના કરી હતી તેવા આર્ય સમાજ. તેમની કઈ કઈ પ્રવૃત્તિ હતી તે જોઈએ. કે આર્ય સમાજે હિન્દુઓને સંગઠિત કરવા તેમજ પશ્ચિમી સંસ્કૃતિ સામે હિન્દુ ધર્મના રક્ષણ માટે પ્રયત્નો કર્યા હતા. એટલે કે હિન્દુ ધર્મના રક્ષણ માટે તેમને મુખ્યત્વે પ્રયત્નો કર્યા. બીજું આપણે યાદ રાખશું, કેવી ચળવળ? શુદ્ધિ ચળવળ. ખાસ કરીને ખ્રિસ્તી ધર્મની અંદર ધર્માંતરણ થયેલા લોકોને ફરીથી હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે એમને એક ચળવળ ચલાવી, જેને કઈ ચળવળ કહેવામાં આવે છે? શુદ્ધિ ચળવળ કહેવામાં આવે છે. આ યાદ રાખજો, કઈ ચળવળ આવશે? શુદ્ધિ ચળવળ. હવે આર્ય સમાજના કાર્યો, આ બધું યાદ જ રહેશે, પણ ખાલી એકવાર જોઈ લઈએ. પહેલું તો દરિદ્ર નારાયણની સેવા. દરિદ્ર નારાયણ એટલે કેવા નારાયણ? ગરીબ લોકો હોય એમની સેવા કરવાની. વિધવા પુનર્લગ્ન, બાળ લગ્નનો વિરોધ, કન્યા કેળવણી, દલિતો દ્વાર એટલે કે દલિતોનો ઉદ્ધાર કરવો, તે દલિતોના ઉદ્ધાર માટે તેઓએ માનવની સમાનતાના દર્શન આપ્યો. દયાનંદ સરસ્વતીના અવસાન બાદ આપણા માટે આઈએમપી છે આ. કોણે કોણે? તો કે લાલા હંસરાજ, ત્યારબાદ આવશે સ્વામી શ્રદ્ધાનંદ, ત્યારબાદ લાલા લજપતરાય અને પંડિત ગુરુદત્ત જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. હા, બહુ જ વાર આવી ગયું છે. 1889ની સાલમાં. કઈ સાલ આવશે? 1889. કોણે? લાલા હંસરાજે. કઈ કોલેજ? ફરીથી કઈ જગ્યાએ સ્થાપના કરેલી છે? લાહોર ખાતે સ્થાપના કરેલી છે. તેમાં અંગ્રેજી શિક્ષણની સાથે સાથે આધુનિકતા ઉપર ભાર મૂક્યો હતો. કેવું શિક્ષણ? અંગ્રેજી શિક્ષણની સાથે સાથે. આ ખાસ યાદ રાખજો, કઈ સાલ આવશે? 1889. કોણે સ્થાપના કરેલી છે? લાલા હંસરાજે. કઈ કોલેજની? કઈ જગ્યાએ સ્થાપના કરેલી છે? લાહોર ખાતે સ્થાપના કરેલી છે. અને આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે અંગ્રેજી શિક્ષણની સાથે સાથે આધુનિકતા ઉપર ભાર મૂકે, એટલે કે આર્ય સમાજને આધુનિક બનાવવાનો પ્રયત્ન કરેલો છે. કોણે? લાલા હંસરાજે. બરાબર. હવે આથી મૂળ આર્ય સમાજની વૈદિક સંસ્કૃતિ. હવે આ વસ્તુ જોઈ લેજો. અમે તમને એટલા માટે આઈએમપી કીધું કે જેમ બ્રહ્મો સમાજના ફાંટા પડે છે ને, એમ આર્ય સમાજમાં પણ એવું હતું કે આર્ય સમાજ પોતે સંસ્કૃત ભાષાની અંદર મુખ્યત્વે આર્ય સમાજની ક્યારેય તમે ચોપડીઓ જોશો ને, આટલી પતલી પતલી ચોપડીઓ આવે છે, એની અંદર મુખ્યત્વે બધું સંસ્કૃત ભાષામાં લખેલું. અત્યારે બધું હોય છે એનું અનુવાદ કરેલું, પણ મુખ્યત્વે એવી રીતના છે. એટલે પરંપરાગત બધું ચાલતું હતું. હવે આ પરંપરાગત ચાલવાની અંદર આગળ જતાં સ્વામી દયાનંદ સરસ્વતીનું અવસાન થાય છે. માટે લાલા હંસરાજ પોતે છે એ દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની અંદર અંગ્રેજી શિક્ષણને પણ ભાર આપે છે અને આધુનિકતા. કેમ? તો કે લોકોને આધુનિક શિક્ષણ પણ મળવું જોઈએ. તેથી કરીને મૂળ આર્ય સમાજની વૈદિક સંસ્કૃતિ અને ગુરુકુળ પરંપરા પર આધારિત ફરીથી એક આવ્યું 1902ની અંદર સ્વામી શ્રદ્ધાનંદ લાવે છે. ઓકે, આપણે આગળ જોઈએ. કયા ગુરુકુળની સ્થાપના કરે છે? કાંગડી ગુરુકુળની સ્થાપના કરે છે. એટલે બે ભાટા પડી જાય છે. કાંગડી ગુરુકુળ હરદ્વાર જોડે
તો કે વેદોનું જ શિક્ષણ આપવાનું, સંસ્કૃતમાં જ શિક્ષણ આપવાનું. ત્યારબાદ પેલી બાજુ 1889ની અંદર લાલા હંસરાજ દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરે છે, જેમાં અંગ્રેજી શિક્ષણની સાથે સાથે આધુનિકતા ઉપર પણ ભાર આપે છે. માટે પરીક્ષાની અંદર આ બંને વસ્તુ આવે છે MCQમાં. હવે જોઈએ સ્વામી શ્રદ્ધાનંદનું મૂળ નામ શું હતું? મુનશીરામ ગુરુદત્ત તેમનું મૂળ નામ છે. કાંગડી ગુરુકુળની સ્થાપના ક્યારે થાય છે? 1902માં. કોણ કરે છે? કઈ જગ્યાએ કરે છે? હરિદ્વાર ખાતે કરે છે. એની જોડે જોડે આપણે જોયું કે 1889 બરાબર કોણ કરે છે? લાલા હંસરાજ. શાની સ્થાપના કરે છે? કેવી કોલેજ? દયાનંદ એંગ્લો વૈદિક કોલેજ. કઈ જગ્યાએ કરે છે? લાહોર મુકામે કરે છે. ઓકે, ચલો. ગુજરાતમાં વડોદરા ખાતે આર્ય કન્યા વિદ્યાલયની શરૂ કરવામાં આવી. આ પણ યાદ રાખજો. કઈ જગ્યાએ છે? વડોદરા ખાતે કરવામાં આવી હતી. આ ઉપરાંત હિન્દીને રાષ્ટ્રભાષાનું સ્વરૂપ આપવામાં આવ્યું. કેમ આપવામાં આવ્યું? કેમ કે દયાનંદ સરસ્વતી પોતે હિન્દી ભાષામાં માનતા હતા. દયાનંદ સરસ્વતીની સંસ્થા આર્ય સમાજે ભારત ભારતીયો માટેનો નારો આપ્યો. એમનો નારો શું હતું? ભારત ભારતીયો માટે. એટલે કે અંગ્રેજો તમે જાઓ, બધું કોનું છે? ભારતનું છે. માટે એ લોકોએ કામ કર્યા. ઓકે, હવે કોણ આવશે? જ્યોતિબા ફૂલે. મૂવી જોયું આમનું? નથી જોયું? જોઈ લેજો, સારું છે. જ્યોતિબા ફૂલે હમણાં જ આવેલું છે. માટે જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે કોણ હતા? બોલો. જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલેનો જન્મ મહારાષ્ટ્રના માળી પરિવારમાં થયો હતો. પહેલાં તો તમને એ રહેવું જોઈએ કે ભાઈ જ્યોતિબા ફૂલે કોણ હતા? મેલ હતા કે ફિમેલ હતા? મેલ હતા. બરાબર. આપણે જ્યોતિબા વાંચીએ તો પછી આગળ આપણને એ તો ખબર હોવી જોઈએ ને કે ભાઈ આ પુરુષ હતા, સ્ત્રી નહોતા. ઓકે, તેમણે સ્કોટિશ મિશન શાળામાં, કેવા મિશન? સ્કોટિશ મિશન શાળામાં પ્રારંભિક શિક્ષણ લીધું હતું. આમ તમને સ્માઇલ આવી ગઈ, પણ આ વસ્તુ સાચી છે કે જ્યારે તમે નવું વાંચો ને તો યાદ ના રહે. જ્યોતિબા એટલે મહિલા જેવું નામ લાગે તો બધાને એવું લાગે હા કે આ કોણ છે, તો કે મહિલા છે, પણ તમને ખબર હોય છે કે જ્યોતિબા છે પુરુષ હતા. ચલો, શું છે એમનું? સ્કોટિશ મિશનની અંદર તેમને પ્રારંભિક શિક્ષણ લીધું હતું. ચલો, શિક્ષણ દરમિયાન માનવ અધિકારો અને કર્તવ્યોની જાણકારી પ્રાપ્ત થઈ હતી. આ ઉપરાંત શિવાજી અને કોના પ્રભાવિત હતા? તો કે શિવાજી અને જ્યોર્જ વોશિંગ્ટનના જીવનથી તે પ્રભાવિત થયા હતા. જ્યોતિબા ફૂલે ટોમસ પેનના પુસ્તક રાઇટ્સ ઓફ મેનનો અભ્યાસ કર્યો હતો. કયા પુસ્તકનો અભ્યાસ કર્યો હતો? રાઇટ્સ ઓફ મેન. કોનું પુસ્તક છે? ટોમસ પેનનું પુસ્તક છે. જ્યારે વાસુદેવ બળવંત ફડકે પાસેથી નિર્ભયતાના પાઠ શીખ્યા હતા. આ કોણ છે? વાસુદેવ બળવંત ફડકે સૌ પ્રથમ ક્રાંતિકારી વ્યક્તિ છે કે જેમને શું કીધું કે ભારતને જ્યાં સુધી આઝાદી ન અપાવ ત્યાં સુધી કેશ કર્તન નહીં કરવું અને તિલક નહીં કરવું તેવી તેમણે પ્રતિજ્ઞા લીધી હતી. ને અંગ્રેજો આમનાથી એટલું બધું ડરતા હતા તે આમને પકડવા માટે ઇનામ ઘોષિત કર્યું હતું કે વાસુદેવ બળવંત ફડકેને જે પકડી લાવે એમને ઇનામ આપવામાં આવશે. બરાબર. એવા એમના જોડેથી નિર્ભયતાના પાઠ શીખ્યા હતા. રાઇટ્સ ઓફ મેનનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ કોનાથી પ્રભાવિત હતા? શિવાજી અને વોશિંગ્ટનથી તે પ્રભાવિત હતા. તેમણે દલિતોને ન્યાય અને આત્મસન્માન અપાવવા માટે સ્ત્રી શિક્ષણ માટે પ્રયત્નો કર્યા હતા. એમાં એમના પત્નીએ ખૂબ જ એમનો સાથ આપ્યો હતો કે સ્ત્રીઓને ભણાવવું જોઈએ, એના માટે એમને પ્રયત્નો કર્યા હતા. અને 1851માં પુણે ખાતે કન્યા શાળાની શરૂઆત કરી હતી. હવે આમાં પણ છે કે 1857 આપેલું છે GCRTમાં. ઓકે, અને NCERTમાં શું છે? 1851 આપેલું છે. આ ઉપરાંત 1873ની અંદર વિધવા પુનઃલગ્નમાં મદદ કરવા માટે કયો સમાજ આવશે? સત્યશોધક સમાજની સ્થાપના કરે
છે. આ સંસ્થા દ્વારા સમાજના પછાત અને ઉપેક્ષિત વર્ગને ન્યાય આપવાનું કાર્ય પણ કરવામાં આવ્યું હતું. કે સત્યશોધક સમાજની મુખ્યત્વે શું છે તો કે વિધવા પુનર્લગ્ન, એના માટે જ એમને સ્થાપના કરી હતી. મેં તમને આગળ કહી દઉં ને કે એક વિધવાને પકડી લાવ્યા હતા અને એમના લગ્ન કરાવવા માટે પછી આ સંસ્થાની સ્થાપના થાય છે અને સારો એમનો સાથ સહકાર મળે છે. તેમને ધર્મ તૃતીય રત્ન, ઈશારા, શિવાજી કી જીવની, ખેડૂતોના આંસુ, આ પૂછાયેલો છે પરીક્ષામાં, ખેડૂતોના આંસુ, સાર્વજનિક સત્ય, ધર્મ જેવા પુસ્તકો લખ્યા છે. આ બધા પુસ્તકો એમના યાદ રાખજો, કેમ કે અમને ઘણા બધા પુસ્તકો લખ્યા, એમાં આ પુસ્તક પૂછાયેલું છે. ફરી એકવાર કયું પુસ્તક આવશે? ધર્મ તૃતીય રત્ન, ઈશારા, શિવાજી કી જીવની, ખેડૂતોના આંસુ અને સાર્વજનિક સત્ય ધર્મ. જ્યારે તમે વાંચો ને તો બધું સાથે બોલવાનું, એક સાથે બોલવાનું, એટલે એકય પુસ્તક ભૂલાય નહીં. બરાબર, બધા પુસ્તકો યાદ રહી જાય. આ ઉપરાંત તેમને આ પણ પૂછાયેલું પુસ્તક છે. 1873માં ગુલામગીરી એટલે કે ગુલામી પુસ્તક લખ્યું હતું. આ ગુલામગીરી અને ખેડૂતોના આંસુ બહુ જ આઈએમપી છે, ઘણીવાર જોડકાઓમાં પણ પૂછાયેલું છે. જ્યોતિબા ફૂલે આવે ને સામે આ પુસ્તકો આવે તો આપણને યાદ રહેવું જોઈએ કે એમને આ બધા પુસ્તકો પણ લખેલા છે. આ પુસ્તકમાં તેમણે તમામ અમેરિકી નાગરિકોને સમર્પિત કર્યું હતું, જેમણે અમેરિકામાં ગુલામોને મુક્તિ અપાવવા માટે સંઘર્ષ કર્યો હતો. બરાબર, આ ગુલામગીરી પુસ્તક તો કે અમેરિકાની અંદર જે ગુલામો હતા એમનું વર્ણન કરેલું છે. જ્યોતિબા ફૂલે દ્વારા આયુર્વેદિક પરંપરાઓના શોષણકારી ચારિત્રને ખુલ્લું પાડવા મરાઠી ભાષામાં દીનબંધુ પત્રિકાની શરૂઆત કરી હતી. આપણે પત્રિકા યાદ રાખવાની, કઈ પત્રિકા આવશે? દીનબંધુ. કઈ ભાષામાં લખેલી પત્રિકા છે? મરાઠી ભાષામાં. ત્યારબાદ હન્ટર કમિશનને આવેદનપત્ર આપી તેઓએ જણાવ્યું હતું કે ખ્રિસ્તી મિશનરીઓનો ઉદ્દેશ દેશભક્તિપૂર્ણ તેમજ શિક્ષણ પૂરતો સીમિત નથી. આ હન્ટર કમિશન એટલે જલિયાવાલા બાગવાળું નહીં હો, શિક્ષણ માટેનું જે કમિશન છે હન્ટર કમિશન, તે વાળું હન્ટર કમિશન. અને તેમને ભલામણ કરી હતી કે ખ્રિસ્તી મિશનરીઓનો ઉદ્દેશ દેશભક્તિપૂર્વક કામ કરવાનો નથી. તેમના સમાજ સુધારાના કાર્યોને કારણે તેમને પૂનાની અંદર મહાનગરપાલિકાના સભ્ય બનાવવામાં આવ્યા હતા. જ્યારે સમાજ સેવાની કદર રૂપે મુંબઈના નાગરિકોએ તેમને મહાત્માની પદવી આપી હતી. તેથી તેઓ શું, કયા નામે ઓળખાય છે? મહાત્મા જ્યોતિબા ફૂલે તરીકે ઓળખાય છે. મહર્ષિ કર્વે અને ડૉક્ટર આંબેડકર તેમને ગુરુ તુલ્ય માનતા હતા. કોણ ગુરુ માનતા હતા? મહર્ષિ કર્વે અને બીજા કોણ? આંબેડકર જ્યોતિબા ફૂલેને ગુરુ તુલ્ય માનતા હતા. 1916માં મહર્ષિ કર્વે, સાલ કઈ આવશે? 1916. મહર્ષિ કર્વે મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. આપણા માટે આઈએમપી છે. 1916 કોણે કરેલી છે? મહર્ષિ કર્વે. અત્યારે હાલ તે યુનિવર્સિટી કયા નામે ઓળખાય છે? એસએનડીટી યુનિવર્સિટી તરીકે કાર્યરત છે અને તેમનું અવસાન 28 નવેમ્બર 1890ના રોજ થયું હતું. ઓકે, અહીંયા જ્યોતિબા ફૂલે, તેમના પત્નીનું નામ હતું સાવિત્રીબાઈ ફૂલે. ઓકે, એમને પણ તેમના ખભે ખભો મિલાઈને આ કામ કરેલા છે. કે જ્યોતિબા ફૂલેનો સાથ સહકાર, જ્યારે જ્યોતિબા ફૂલે પોતે કહેવાય છે કે ભાઈ પોતે જે કામ કરી શકવા સક્ષમ નહોતા, ત્યારે સાવિત્રીબાઈ ફૂલે આ સંસ્થાને આગળ ધપાવવા માટે પ્રયત્ન કરે છે. હવે આવશે મહાદેવ ગોવિંદ રાનડે. જોઈએ, મહાદેવ ગોવિંદ રાનડેએ વિધવા પુનઃ વિવાહ અને મહિલા શિક્ષણને સમર્થન તથા બાળ વિવાહનો વિરોધ કર્યો હતો. ઈસવીસન 1885માં શરૂ થયેલી કોંગ્રેસની સ્થાપનામાં પણ મદદ કરી હતી. આઈએનસીની સ્થાપના ક્યારે થાય છે? 1885ની અંદર સ્થાપના થાય છે, કે જેમાં એમને મદદ કરી હતી. જોઈએ, કઈ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો કે પહેલાં વિધવા પુનઃવિવાહ સંસ્થા કઈ સાલમાં થાય છે? એટલે આ બધી સંસ્થાઓ ભેગી છે હો, બધી એ નહીં આવે, પણ એમને જે સ્થાપનાની અંદર મદદ કરી હતી એ બધી સ્થાપનાનું નામ છે. કઈ સાલ આવશે? 1869. પુના સાર્વજનિક સભા કઈ સાલ આવશે? 1870.
ડેક્કન એજ્યુકેશન સોસાયટી આ આઈએમપી છે, આવેલી છે પરીક્ષામાં. કઈ સાલ આવશે? 1884. અને લાસ્ટમાં નેશનલ સોશિયલ કોન્ફરન્સ કઈ સાલમાં? 1887. ઓકે, અહીંયા શું જોયું આપણે? મહાદેવ ગોવિંદ રાનડે. એમાં ખાલી આ જ ઇમ્પોર્ટન્ટ છે, કઈ કઈ સંસ્થાઓ આવશે તે જ. હવે આવશે પ્રાર્થના સમાજ. 1867 અંદર આવશે મુંબઈ ખાતે ડૉક્ટર આત્મારામ પાંડુરંગ અને G.R. ભંડારકર દ્વારા પ્રાર્થના સમાજની સ્થાપના કરી હતી. જોડકામાં પૂછાયેલું છે. વેદ સમાજ છે, પ્રાર્થના સમાજ છે, આ બધા જોડકાની અંદર ફટાફટ આવે છે. 1867 કઈ જગ્યાએ? મુંબઈ ખાતે. કોણ કરે છે સ્થાપના? આત્મારામ પાંડુરંગ અને G.R. ભંડારકર. ખરેખર તો આ બ્રહ્મા સમાજની જ એક શાખા હતી અને તેના મુખ્ય સભ્ય કોણ હતા? મહાદેવ ગોવિંદ રાનડે આના મુખ્ય સભ્ય હતા. આ સંસ્થાએ પણ બાળ લગ્ન છે, પડદા પ્રથા છે, બહુવિવાહ છે, અસ્પૃશ્યતા છે, નાત જાતનો વિરોધ કર્યો અને સ્ત્રી શિક્ષા અને વિધવા વિવાહને પ્રોત્સાહન આપ્યું. આ બધું બધામાં આવે જ છે, માટે હું સ્પીડથી જવા દઉં છું, કેમ કે આ બધું તમને યાદ રહી ગયું છે કે આ બધું આવશે. કંઈ ના યાદ આવે તો આ તો ટીક કરીને આવતું રહેવાનું. ઓકે, ચલો. કઈ પત્રિકા આવશે? સુબોધ પત્રિકા પ્રાર્થના સમાજનું મુખ્ય મુખપત્ર હતું. સુબોધ પત્રિકા. ઓકે, આમાં ખાલી એટલું જ મહત્વનું હતું. હવે કોણ આવશે? રામકૃષ્ણ પરમહંસ કાલી માતાના ભક્ત હતા. જોઈએ, આમનું યાદ રાખજો, પૂછાયેલો પ્રશ્ન છે. બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામની અંદર, ગામ યાદ રાખજો, બરાબર? કામારપુકુર ગામની અંદર સ્વામી કેવા પરમહંસનો સમાવેશ થાય છે. મીન્સ કે એમનો જન્મ ત્યાં થયો હતો. તેમનું વાસ્તવિક નામ યાદ રાખજો. ગંગાધર નહીં, ગદાધર ચટ્ટોપાધ્યાય. આમને શક્તિમાન યાદ આવી ગયું હશે એટલે. ચાલો, ગદાધર ચટ્ટોપાધ્યાય. તેઓ ગરીબ, અભણ અને સીધા સાદા સંત પુરુષ હતા અને તેમને ઈશ્વરમાં અનન્ય શ્રદ્ધા હતી. તેઓ કોલકાતા પાસે આવેલ દક્ષિણેશ્વર ખાતે આવેલ કાલી માતાના મંદિરના પૂજારી હતા. એવું કહેવાય છે કે એમનામાં એટલી શક્તિ ને એટલી આરાધના હતી, ઈશ્વરમાં કાલી માતામાં એટલું બધું માનતા હતા કે તે કાલી માતા એમને સાક્ષાત પ્રસન્ન થયેલા છે. તેઓ કાલી માતાના પરમ ઉપાસક અને ભક્ત હતા. આ ભક્તિ દરમિયાન તેમની મુલાકાત જાણીતા સંતો ભૈરવી તેમજ તોતાપુરી સાથે થઈ હતી. ઓકે, ભૈરવી અને તોતાપુરી સાથે થાય છે. ધાર્મિક ક્ષેત્રે આધ્યાત્મકવાદનો પ્રસાર તેમનું પ્રથમ મહત્વનું કાર્ય હતું તથા બધા ધર્મો સમાન છે તેવી જાગૃતતા ફેલાવવાનું કામ પણ તેમણે કર્યું હતું. એટલે કે બધા ધર્મો સમાન છે એટલે બધા ધર્મોમાં માનવાનું છે. ત્યારબાદ તેમને એક મંત્ર આપ્યો છે, જીવ એ જ શિવ છે. કયો મંત્ર તેમને આપેલો છે? જીવ એ જ શિવ છે. તેમના અનુસાર માનવ સેવા દ્વારા કોઈ પણ વ્યક્તિ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે. એટલે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો મુખ્ય રસ્તો શું છે? માનવ સેવા. પ્રભુ સેવા નહીં, માનવ સેવા. ઓકે, માનવની સેવા કરવાની. પછી ત્યાં મંદિરોની અંદર બધું ઢગલાબંધ દાન દક્ષિણા આપે ને કોઈ વ્યક્તિ કોઈ ભિખારી કે ભૂખ્યું વ્યક્તિ હોય ને તમે રોટલી ન આપો, બરાબર, તો ભગવાન પ્રસન્ન થતા નથી, એવું આ માનતા હતા. ઓકે, હવે રામકૃષ્ણ પરમહંસના જે ગુરુ એટલે કે જે પોતાના ગુરુ માને છે એવા સ્વામી વિવેકાનંદ. ઓકે, એટલા માટે પહેલાં આપણે રામકૃષ્ણ પરમહંસ જોયું અને અને કઈ સંસ્થા છે? રામકૃષ્ણ મિશન સંસ્થા. જોઈએ, ચલો. 12 જાન્યુઆરી 1863 જન્મ ક્યારે થાય છે? 12 જાન્યુઆરી 1863. કઈ જગ્યાએ થાય છે? કલકત્તા ખાતે. તેમનું મૂળ નામ શું હતું? નરેન્દ્રનાથ દત્ત. આમનું પણ હિન્દી સાહિત્યની અંદર ઘણા બધા પાઠ આવેલા છે, બરાબર? કે બારીમાંથી કોઈક છોકરો પેલા કપડાં માંગે છે તો શર્ટ ઉતારીને ફેંકી દે છે, બરાબર? એવા એ દાનવીર પરોપકારી વ્યક્તિ હતા. પિતાનું નામ શું હતું? વિશ્વનાથ દત્ત. માતાનું નામ શું હતું? ભુવનેશ્વરી દેવી. માતા પિતા બંને આપણા માટે આઈએમપી છે, બંનેના નામ યાદ રાખજો. પિતાનું નામ શું છે? વિશ્વનાથ દત્ત. માતાનું નામ
ભુવનેશ્વરી દેવી. તેમનું મૂળ નામ શું હતું? નરેન્દ્રનાથ દત્ત. અને જન્મ ક્યારે થાય છે? 12 જાન્યુઆરી 1863. કયા દિવસ તરીકે ઓળખાય છે 12 જાન્યુઆરી? યુવા દિવસ તરીકે ઓળખાય છે. ચલો, સ્વામી વિવેકાનંદે ભારતીય દર્શનની સાથે હર્બર્ટ સ્પેન્સર, શેલી, હેગેલ, સ્ટુઅર્ટ મિલ અને વર્ડસવર્થની રચનાઓનો પણ અભ્યાસ કર્યો હતો. આ બધી સ્ટોરી છે, એ બધી સ્ટોરી એમને વાંચેલી છે. નવેમ્બર 1880માં રામકૃષ્ણ પરમહંસ સાથે તેમની પ્રથમ મુલાકાત થાય છે. આ એમના ગુરુજી હતા, માટે આપણે ગુરુજીને જોયા ને પછી આપણે આગળ જઈએ છીએ. તે દરમિયાન જ તે રામકૃષ્ણના ભક્ત બની ગયા હતા. કઈ સાલમાં મુલાકાત થાય છે? 1880માં. 1891માં ભારતની યાત્રા દરમિયાન તેઓએ ભારતની ગરીબી, ભૂખમરો, દયનીય સ્થિતિનો પ્રત્યક્ષ અનુભવ કર્યો અને આ યાત્રા દરમિયાન જ તેઓ ભારતની પરિસ્થિતિ વાકેફ થયા કે ભારતની અંદર તો આવું બધું ચાલી રહ્યું છે. ત્યારબાદ 11 સપ્ટેમ્બર 1893 શિકાગોની અંદર ભરાયેલ સર્વધર્મ સંમેલનમાં સભ્યોને ભાઈઓ અને બહેનો, બ્રધર્સ એન્ડ સિસ્ટર શબ્દો દ્વારા સંબોધન કરીને સૌને મુગ્ધ કરી દીધા હતા. એમનું ખૂબ જ મહાન સંમેલન, એટલે કે એમની જે સ્પીચ હતી એનાથી લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. અને કહેવાય છે કે પહેલાં તો ભગવા કપડાં પહેરીને જાય છે એટલે બાવાજી બાવાજી કરે છે બધા, બરાબર. પછી જ્યારે એ બોલે છે ત્યારે લોકો પ્રભાવિત થઈ જાય કે ભારતની અંદર આવા વ્યક્તિઓ પણ વસે છે. ડેટ ખાસ યાદ રાખજો, કઈ ડેટ આવશે? 11 સપ્ટેમ્બર 1893. ક્યાં ભરાઈ હતી ધર્મ પરિષદ? શિકાગો ખાતે ભરાઈ હતી. તેમના શિકાગોના પ્રવચનને કારણે વિશ્વના દેશોએ ભારતને નવી દ્રષ્ટિથી જોવાનો અભિગમ કેળવ્યો. આથી તેઓ નૂતન ભારતના સંદેશાવાહક તરીકે ઓળખાયા હતા. હવે આમાં તમને ખબર જ છે કે પેલા જે બધી પુસ્તકો મૂકે છે, બધા દેશના જે મહાન પુસ્તકો છે ને ભગવદ્ ગીતાને નીચે રાખવામાં આવે છે, બરાબર. પછી કોઈક વ્યક્તિ કહે છે કે ભાઈ આ પુસ્તક તો તમે છેક નીચે રાખ્યું છે એમ, બરાબર, કે જુઓ તમારું ભારતનું ધર્મ પુસ્તક તો નીચે પડ્યું છે, છેક નીચે છે. તો પેલા કહે છે કે આ જ છે સ્તંભ છે, જો એ પુસ્તક કાઢી લેવામાં આવે તમારું જે ઇમારત છે બધી કેવી પડી જશે, એટલે કે તમારા પુસ્તકો પડી જશે. એમ કરીને એમને કામ કર્યું હતું. બીજું કે ભારતને એમને સંસ્કૃતિ મીન્સ ભારતની અંદર મહાન સંસ્કૃતિ છે, એમના ધર્મ પુસ્તકો સારા છે, એનું જ્ઞાન લોકોને આપી ત્યારે ખબર પડી કે ભારત પણ કંઈક છે, ભારત દેશની અંદર આટલી બધી સારી રચનાઓ ને આવું બધું છે. માટે એમને શું કહેવામાં આવે છે? નૂતન ભારતના સંદેશાવાહક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવશે ગ્રીસ, તુર્કિસ્તાન, મિસર, ચીન તેમજ જાપાન જેવા દેશોની યાત્રા દરમિયાન તેઓ પાશ્ચાત્ય અને પૌરાત્ય સંસ્કૃતિના વિવિધ પાસાથી વાકેફ થયા હતા. મીન્સ પાશ્ચાત્ય એટલે વિદેશી અને પૌરાત્ય એટલે કે આપણી પોતાની સંસ્કૃતિથી તે વાકેફ થયા હતા. તેમાંથી કેટલાક ઉમદા તત્વોનો તેમણે સ્વીકાર કર્યો હતો. એટલે પાશ્ચાત્ય સંસ્કૃતિના કેટલાક સારા અને આપણા પાસાનો એમને સ્વીકાર કર્યો હતો. આ ઉમદા તત્વોના મેળ પડપથી તેમણે પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિનો સમન્વયનો પ્રયત્ન કર્યો હતો. એટલે કે પૂર્વના દેશોની સંસ્કૃતિ અને પશ્ચિમના દેશોની સંસ્કૃતિનો એમણે સમન્વયનું કામ કર્યું હતું. રામકૃષ્ણ પરમહંસની ઉદાર ધર્મની ભાવના તથા સેવા ભાવનાનો પ્રચાર કરવા માટે 1897 બેલુર મઠ ખાતે રામકૃષ્ણ મિશન મઠ નામની સંસ્થાની સ્થાપના તેમણે કરી હતી. સાલ કઈ આવશે? 1897. કઈ જગ્યાએ? બેલુર મઠ ખાતે. શાની સ્થાપના કરેલી છે? રામકૃષ્ણ મિશન મઠની તેમણે સ્થાપના કરેલી છે. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે 12 જાન્યુઆરી કેવો દિવસ? રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, રાષ્ટ્રીય યુવા દિવસ. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે આવે છે? 12 ઓગસ્ટના દિવસે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ. બંને યાદ રાખજો, બરાબર. હવે આવશે ને 12 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ. 2013-14માં સ્વામીજીની એટલે કે વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભારતની સૌથી લાંબા અંતરની ટ્રેન ક્યાંથી ક્યાં? દિબ્રુગઢથી કન્યાકુમારી. કેવી એક્સપ્રેસ?
વિવેક એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે. આ તમારી એક્સ્ટ્રા માહિતી છે. ઓકે, કયા કયા ઉપદેશ આપે આપણે જોઈ લઈએ. સ્વામી વિવેકાનંદે ભારતીયોને પ્રાચીન આધ્યાત્મિક વારસાને સમજવાનો, એટલે કે આપણો જે વારસો છે એને સમજવાનો, તેને અપનાવવાનો ઉપદેશ આપ્યો હતો. અને તેઓ લોકોને નિર્બળતા અને આળસથી મુક્ત થવા માટે અનુરોધ કરતા હતા. એટલે કે આળસ બાળસ છોડો અને શું કરો, આગળ વધો. બીજું, સ્વામી વિવેકાનંદ વેમ છે, અંધશ્રદ્ધા છે, તંત્ર મંત્રને દુર્બળતાનું બીજું રૂપ માનતા હતા. કેમ? તો કે આ સમયગાળાની અંદર લોકો ડૉક્ટર પર ઓછો અને ભુવા જાગરિયા પર વધારે વિશ્વાસ કરતા હતા. બીમાર પડે તો ક્યાં લઈ જવાના? ભુવા જોડે લઈ જવાના હોય, બરાબર. અત્યારે હાલ પણ એવી દુર્બળતાઓ ક્યાંક ને ક્યાંક તો છે જ જીવિત, કે હા તમે કરો, પણ શું કરો, પહેલાં ભગવાન કરતાં પહેલાં ક્યાં લઈ જાઓ? ડૉક્ટર જોડે લઈ જાઓ. કેટલાક તો શું કરે, બીમાર પડે ને બાળક તો ભુવા જોડે લઈ જાય. તો એ સમયમાં આ બધું વધારે પ્રમાણમાં હતું, માટે એમને શું કીધું? દુર્બળતાનું બીજું રૂપ માને છે. તેઓએ સામાજિક દૂષણો અને ધાર્મિક ક્રિયાકાંડોનો સતત વિરોધ કર્યો હતો. જ્યારે શિક્ષિત યુવાનોને દેશમાં પ્રવર્તી અજ્ઞાનતા અને ગરીબાઈ દૂર કરવાનો અનુરોધ કર્યો હતો. આ બધા કામ, સારા કામ કોણ કરી શકે? શિક્ષિત યુવાનો હોય તે જ કરી શકે. તેમના આ ઉપદેશ ભારતની યુવા પેઢીમાં ભારતના ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય પ્રત્યે શ્રદ્ધા જાગૃત કરી આત્મવિશ્વાસમાં વધારો કર્યો હતો. એટલે યુવાનો તેમના તરફ આકર્ષાયા હતા. આમ તેઓનો ધર્મ ભારતીય રાષ્ટ્રીયતા જગાડનારો ધર્મ બન્યો હતો. આમના આધારે યુવાનોમાં સારી રાષ્ટ્રીયતાની ભાવના આવી હતી અને લોકોએ કામ કર્યા હતા. તેઓ સ્પષ્ટ રીતે માનતા હતા કે જે ધર્મ, આ પણ બહુ જ મસ્ત આઈએમપી સેન્ટેન્સ છે. આઈએમપી એટલા માટે ક્યાંક તમારે લખવું હોય ને તો તમે લખી શકો છો. આ એટલા માટે જ લખેલું છે, આ કોઈ એમસીક્યુમાં ના પૂછાય, પણ આ સેન્ટેન્સ તમે યાદ રાખો તો ક્યાંક યાદ આવે તો તમે ટીંગારી શકો છો. ચલો, જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા તો નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં, તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. યાદ રહી જાય એવું જ છે કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા તો નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં, તેવા ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. આ ઉપરાંત પહેલા અન્ન પછી ધર્મ તેવું તેઓ કહેતા હતા. તેમના મત મુજબ માનવ સેવા જ એ જ પ્રભુ સેવા તેવું માનતા હતા. અને યુવાનો માટે શું કહેતા હતા? ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. બરાબર, આનો મતલબ એમ છે કે સતત ને સતત તમે આગળ વધતા રહો. ઉઠો જાગો એટલે શું? સવારમાં ઉઠવાનું એવું નહીં કહેતા, પણ તમે મનથી જાગો. એમ કોઈ કાર્ય લીધું છે, જેમ કે તૈયારી કરવાનું કાર્ય લીધું છે, ને 4 દિવસ પછી 4 દિવસ તો મસ્ત મજાનું 10-10 કલાક વાંચી લેશે. 5મા દિવસે કે રેસ્ટ જોઈએ. હવે તો આપણે 24 કલાક તો રેસ્ટ, પછી બીજા દિવસે શું 12 કલાકના 7 કલાક 6 કલાક 5 કલાક એમ ઘટતા જાય. બરાબર, પરંતુ એવું ન કરો. આ વસ્તુ એવી છે કે જે સતત કરવાની વસ્તુ છે, એને વચ્ચે વચ્ચે સ્કીપ કરવાની કોઈ વસ્તુ નથી. અને સતત કન્ટિન્યુ કરતા રહો તો જ તમારામાં ઇમ્પ્રુવમેન્ટ થાય. આમાં એવું કહેવામાં આવે છે. બરાબર, અને બીજું કે તૈયારી ગમે તે વસ્તુ કરો છો પણ માઇન્ડ તમારું શાર્પ હોવું જોઈએ. ચોપડી લઈને બેસો છો અને બીજા વિચારો કરો, એ ન ચાલે. સંઘર્ષ, બરાબર, આ બધું એ કહેતા હતા. રવિન્દ્રનાથ ટાગોરે તેમને બહુ જ મસ્ત છે હિન્દ સર્જન પ્રતિભા કહ્યું છે કે જો કોઈ ભારતને સમજવા ઈચ્છે છે તો તેમને સ્વામી વિવેકાનંદને વાંચવા જોઈએ. મીન્સ એમને સમજવા જોઈએ. આવું કોણે કીધું છે? રવિન્દ્રનાથ ટાગોરે કીધું છે. કેમ? તો કે એ સમયની અંદર લોકો શું કહેતા હતા કે ભારત છે કેવો દેશ છે? તો કે ગરીબ દેશ છે. લોકોમાં કેવું છે? ગરીબાઈ છે, અંધશ્રદ્ધા છે, તંત્ર મંત્ર છે, એમનામાં કોઈ સારું શક્તિ જ નથી. સ્વામી વિવેકાનંદે ભારતને જે દુર્ગુણો છે એને સાઈડ ઉપર મૂકીને ભારતની અંદર સારું શું છે, એમના ધર્મની અંદર સારું છે, એમના યુવાનો સારા છે, આટલું બધું યુવા બળ હતું એ સમયમાં, અત્યારે પણ છે તો એ સમયમાં પણ એટલું હતું, તો એ લોકો આટલું બધું સારું છે એવું દર્શાવ્યું. અને એટલા માટે જ સ્વામી વિવેકાનંદે ભારતને જોવાનો નજરિયો લોકોની નજરની અંદર સારો બનાવવામાં આવ્યો હતો. માટે રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે.
સુભાષચંદ્ર બોઝે સ્વામી વિવેકાનંદ વિશે લખ્યું છે કે તેમનામાં બુદ્ધનું હૃદય અને શંકરાચાર્યની બુદ્ધિ હતી. કેવું હૃદય હતું? બુદ્ધનું. અને બુદ્ધિ કોની હતી? શંકરાચાર્યની. તેથી તેઓ આધુનિક ભારતના નિર્માતા હતા. તો આધુનિક ભારતના નિર્માતા તરીકે કોને ઓળખવામાં આવે છે? સ્વામી વિવેકાનંદને ઓળખવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ માટે કોઈ પરિચયની જરૂર નથી, તેમના નામમાં જ પ્રેરણા છે. આવું કોણે કીધું? ગાંધીજીએ કહ્યું છે. સ્વામી વિવેકાનંદ અમેરિકા પ્રવાસ બાદ તોફાની હિન્દુના નામથી ભારતભરમાં પ્રસિદ્ધ થયા હતા. કે તેઓ અમેરિકાનો જે શિકાગોની અંદર પરિષદ જે પેલી ભરાઈ હતી એ પછી એ ત્યાં આગળ ફર્યા ને બધું કામગીરી કરી માટે તેઓ તોફાન હિન્દુ તરીકે પ્રચલિત થયા હતા. ઓકે, એટલે આપણે સ્ટોપ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આનાથી આપણે આગળ કન્ટિન્યુ કરશું.